આગળ આપણે લેક્ચરમાં ઇન્ટિરિયર જે અર્થ જે છે એનું ઇન્ટિરિયર જોઈ ગયા. ફંડામેન્ટલ જિયોગ્રાફી કહીએ તો ફંડામેન્ટલ જિયોગ્રાફી જોયું, જેમાં આપણે લેટિટ્યૂડ, લોન્જિટ્યૂડ, જે સમય, જે ટાઈમનો ઝોન છે, ઓકે, ડેટ કઈ રીતના ચેન્જ થાય છે એ આગળ આપણે કવર કરેલું. એ સિવાય જે આપણે જીઓમોર્ફોલોજી સ્ટાર્ટ કર્યું, જીઓમોર્ફોલોજીમાં જે અર્થ છે, અર્થ જે છે એની લાપ્લાસ થિયરી જોઈ કે અર્થનું ઓરિજિન કઈ રીતના થયું. ઓકે, અર્થનું ઓરિજિન થયું તો અર્થ જે છે એના કારણે જે એના ઇન્ટિરિયર સ્ટ્રક્ચર છે કે એનું જે ક્રસ્ટ લેવલ છે, મેન્ટલ પાર્ટ છે, કોર પાર્ટ છે, તો એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ આવેલા છે, શું કન્ટેન છે, અને એના આધારે આપણે સિસ્મિક વેવ થિયરી જોઈ જે અર્થક્વેક માટે રિસ્પોન્સિબલ છે એવું આપણે કહી શકીએ. હવે નેક્સ્ટ જે ટોપિક જે જોવાનો છે એ છે રોક્સ. ઓકે, ખડક, જેને આપણે જીઓમોર્ફોલોજીમાં ખડક, જે આપણે બહાર જોઈએ છે, મેં કીધેલું હતું કે જીઓમોર્ફોલોજી એટલે શું, તો કે જીઓમોર્ફોલોજી એટલે કે આપણું જે સ્ટ્રક્ચર છે, પૃથ્વીની ઉપર જે તમને સ્ટ્રક્ચર દેખાય છે એ, અને એની સિવાયનું કે પૃથ્વીની પેટાળમાં જે સ્ટ્રક્ચર દેખાય છે એ સ્ટડી કરવાનું છે. તો અત્યારે આપણે રોક જોઈએ છીએ. રોક મીન્સ ખડક. જે તો રોકના મેઇનલી 3 ટાઈપ આપણે કહી શકીએ. ઇગ્નિશિયસ રોક, જેને આપણે અગ્નિકૃત ખડક કહીએ છીએ, મેટામોર્ફિક રોક, જેને આપણે વિકૃત ખડક કહીએ છીએ, અને સેડિમેન્ટરી રોક. ઓકે, તો આ જે 3 ટાઈપના જે ખડક જે છે, તો કે ઇગ્નિશિયસ મીન્સ કે અગ્નિકૃત ખડક. સેકન્ડ વન જે છે એ છે મેટામોર્ફિક રોક. ઓકે, અને થર્ડ વન જે છે એ છે સેડિમેન્ટરી રોક. ઓકે, આને આપણે ગુજરાતીમાં કહીએ અગ્નિકૃત ખડક. કે મેટામોર્ફિક મીન્સ જે આપણે એમને એવું કહી શકીએ કે રૂપાંતરિત ખડક. ઓકે, અને સેડિમેન્ટરી મીન્સ જળકૃત ખડક. ઓકે, જળકૃત ખડક કયો, પ્રસ્તર ખડક કયો, ધેટ ઇઝ સેડિમેન્ટરી રોક. ઓકે, આ જે છે સેકન્ડ વન. આ જે 3 જે રોક જે છે, રોકની જે કેરેક્ટરિસ્ટિક છે એ શું છે, તો કે રોકની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ઇગ્નિશિયસ જે રોક છે, અગ્નિકૃત ખડક છે. અગ્નિકૃત ખડક નામ જ કે છે કે એ શેમાંથી ઉદ્ભવેલો હોય છે, તો કે જ્વાળામુખીમાંથી ઉદ્ભવેલો હોય છે. અને આ જે જ્વાળામુખીમાંથી ઉદ્ભવેલો ખડક જે છે એના કારણે આ જે હશે કેવો હશે, તો કે વધુ સખત ખડક હશે. ક્લિયર થાય છે આ વસ્તુ? તો વધુ જે સખત ખડક હશે અને એના પેટાળમાંથી જે ગરમીના કારણે ઉત્પન્ન થયો છે. આપણે જે ભૂકંપમાં જોયું કે આપણે આગળ જોઈશું જ્વાળામુખી, કે જે આપણે કહીએ છીએ લાવા, તો એ લાવા જે છે શેના કારણે ઉદ્ભવ થાય છે, તો કે જે જમીન જે છે, જમીનના પેટાળમાં ગરમી છે, એ ગરમી અને પ્રેશરના કારણે જે અંદરનું જે મટીરિયલ છે, નીફે આપણે કોર પાર્ટમાં જોયું હતું, તો એ નિકલ અને ફેરસ જે છે એ શું થાય છે, તો કે એ રૂપાંતરિત થાય છે લિક્વિડ ફોર્મમાં. લિક્વિડ ફોર્મમાં રૂપાંતરિત થાય છે, એના કારણે જે પૃથ્વી ઉપર એ હળવું બને છે, કે આગળ આપણે જોઈશું, પૃથ્વીનું ઇન્ટિરિયર જોઈશું ત્યારે હળવું બને છે અને ધીમે ધીમે ઉપર આવે છે લાવાના ફોર્મમાં. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, તો અગ્નિકૃત ખડક છે એક્ઝેક્ટલી એ રીતના જ બનેલો હોય છે, અને જ્યારે બહાર આવે છે હવાના સંપર્કમાં આવતા એ કેવો થાય છે, તો કે ઠંડો પડે છે. અને જે ઠંડો પડી અને જે ખડકનું જે સ્વરૂપ ધારણ કરે છે એને આપણે શું કહીએ છીએ, અગ્નિકૃત ખડક. ઓકે, હવે અગ્નિકૃત ખડક છે ગરમીના લીધે, જ્વાળામુખીના લીધે બનેલો છે, તો એમાં અશ્મિ તમને જોવા નહીં મળે, કારણ કે ગરમી જેટલી હશે કે અશ્મિ જે છે એ શું થઈ ગયા હશે, તો કે ટોટલી નાશ થઈ ગયા હશે. ક્લિયર થાય છે? બીજું કે લાવાના સ્વરૂપમાં બહાર આવે છે, એટલે એમાં જે છે આપણે સ્ટ્રક્ચર આવી રીતના જોઈએ છે, તો સ્તર હોય છે. કોઈ પણ જે ખડક છે એ ફોર્મ પેલા થાય, એની ઉપર બીજો લેયર, ત્રીજો, રચના જે છે એ સ્તરબદ્ધ રચના જે છે એ અહીંયા જોવા નહીં મળે. ક્લિયર થાય છે? આ થયો તમારો અગ્નિકૃત ખડક, ઇગ્નિશિયસ રોક. આના ઉદાહરણમાં આપણે જોઈએ તો કે ગ્રેનાઇટ છે, ગેબ્રો પથ્થર છે એ જે છે એ આના ઉદાહરણ છે. બેસાલ્ટ જે છે. નેક્સ્ટ જે છે એ છે મેટામોર્ફિક રોક. ઓકે, એની પહેલા આપણે જોઈએ સેડિમેન્ટરી રોક, જેને વિકૃત ખડક અથવા તો જળકૃત ખડક પણ કહેવાય છે.
ઓકે, આ જે જળકૃત ખડક જે છે, વિકૃત ખડક છે, સેડિમેન્ટરી રોક છે, આ સેડિમેન્ટરી રોક છે શેના કારણે બને છે? તો કે આનું મેઇન જે પરિબળ કહી શકીએ એ શું છે? ઘસારણ છે. ક્લિયર થાય છે? ઘસારણ જે છે એના કારણે જે છે આ પ્રસ્તર ખડક, આ જે જળકૃત વિકૃત નહીં, અને આને શું કહેવાશે? પ્રસ્તર ખડક કહેવાશે. મેટામોર્ફિક નું નામ છે વિકૃત ખડક. ઓકે, પ્રસ્તર ખડક જે છે એ ઘસારણના પરિબળ, મેઇનલી આનું પરિબળ, અહીંયા કેમ જ્વાળામુખી હતું એમ આનું મેઇનલી જે છે એ પરિબળ શું છે? તો કે ઘસારણ. હવે ફોર એક્ઝામ્પલ કે ઇગ્નિશિયસ રોક, તો ઇગ્નિશિયસ રોક છે, આની ઉપર સતત ને સતત જે છે એ પવન ફૂંકાય છે, ધૂળ ઉડે છે, વરસાદ આવે છે, પાણી આવે છે, તો એના કારણે જે છે આ જે પથ્થર જે છે એ શું થશે? તો કે ઘસારો પામશે. કોઈ પણ વસ્તુ છે વર્ષો વીતશે એટલે શું થશે? તો કે ઘસારો પામશે. તો આ જે ઘસારો થાય છે એના કારણે જે છે એ સેડિમેન્ટરી એટલે કે જળકૃત ખડક, પ્રસ્તર ખડક બને છે. નામ જ સજેસ્ટ કરે છે કે એમાં સ્તરયુક્ત રચના હશે. બીજું કે ઘસારણના કારણે લેયર બન્યા છે, એટલે ફોર એક્ઝામ્પલ આજે પવન આવ્યો એના કારણે એક લેયર બન્યું. હવે એની ઉપર ઇન્સેક્ટ કે જીવજંતુઓ જે છે એ લાઈવ કરે છે. બીજું કઈ વરસાદ આવ્યો, પૂર આવ્યું, બીજું લેયર બન્યું. તો આ રીતના જે છે એમાં જીવાશ્મીઓ છે એ તમને જોવા મળશે, કારણ કે કોઈ એક્સ્ટ્રીમ એવી કોઈ ટેમ્પરેચરની પ્રેશરની કોઈ સિસ્ટમ પ્રોસેસ નથી થતી, એના કારણે જે છે જીવાશ્મીનું તમને અહીંયા આગળ જોવા મળશે. ક્લિયર થાય છે? ઓકે, આ જે છે એના ઉદાહરણમાં આપણે એવું કહી શકીએ કે જે અગ્નિકૃત ખડક છે, ઇગ્નિશિયસ રોક છે, એના જ એટલે કે ગ્રેનાઇટ, ગેબ્રોમાંથી જ જે છે ઘસારણ થઈ અને કોઈ એક ખડક બનેલો હોઈ શકે. ઓકે, એ જ રીતના જે છે રૂપાંતરિત ખડક, વિકૃત ખડક, નામ જ કે છે કે શેમાંથી રૂપાંતર થયું હશે. આ ખડકનું કોઈ એક ખડક અથવા તો કોઈ એક જે ફોર્મ હશે એ ફોર્મમાંથી શું થયું હશે? તો કે રૂપાંતર થયું હશે. ક્લિયર થાય છે આ વસ્તુ? તો વધુ પડતી ગરમી પડશે, વધુ પડતું દબાણ આવશે, વધુ પડતો વરસાદ આવશે, તો એના કારણે જનરલી રૂપાંતર શું થાય? કોઈ વસ્તુ છે, તમે આ વસ્તુને પ્રેસ કર્યા જ કરો તો આનો શેપ ચેન્જ થઈ જાય. ક્લિયર થાય છે? રૂપાંતરિત કોઈ વર્ષો વીતશે તો જે લોખંડ છે ફોર એક્ઝામ્પલ, તો એને વર્ષો વીતશે, વરસાદ આવશે, પાણી આવશે, હવાના સંપર્કમાં આવશે, ઓક્સિજનના સંપર્કમાં આવશે, ઓક્સિડાઇઝ થશે, તો એ શું થશે? તો કે એમાં કાટ લાગી જશે, તો એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતર થયું. આ જ રીતના જે છે એ મેટામોર્ફિક રોગમાં સેમ થશે. મેટામોર્ફિક રોગમાં જે છે ગરમી અને દબાણના કારણે, મેઇન આના જે ફેક્ટર છે શું છે? ગરમી અને દબાણ. ગરમી અને દબાણના કારણે જે છે એ રૂપાંતરિત થશે આ ખડકો. ઓકે, હવે ગરમી જે છે એક્સ્ટ્રીમ આવ્યું, અહીંયા જેવી રીતના જ્વાળામુખી હતું એવી રીતના ગરમી અહીંયા એક્સ્ટ્રીમ આવ્યું, એક્સ્ટ્રીમ ટેમ્પરેચર આવ્યું, એટલે એના કારણે જે છે અહીંયા આગળ તમને જીવાશ્મી જોવા નહીં મળે. એટલે આ ત્રણ જે રોગ ટાઈપ છે એમાંથી તમને જીવાશ્મી એકમાં જ જોવા મળશે. ક્લિયર થાય છે? ઓકે, બીજું કે દબાણના કારણે છે એટલે એના કારણે જે છે તમને લેયરબદ્ધ જે રચના જોવી મળે એ પણ જોવા નહીં મળે. ઓકે, ક્લિયર થાય છે આ વસ્તુ? હવે જે છે તો કે એના એક્ઝામ્પલ જે આપણે કહી શકીએ. ઓકે, આ ડિટેલમાં જ છે, આપણે નેક્સ્ટ જોઈએ, આ ઓવરવ્યુ હતું. ઓકે, એક્ઝામ્પલમાં જે છે તો કે ગ્રેનાઇટ જે છે, પહેલા આપણે જોઈશું ઇગ્નિશિયસમાંથી કઈ રીતના મેટામોર્ફિક બને છે, ઇગ્નિશિયસમાંથી કઈ રીતના સેડિમેન્ટરી બને છે. ઓકે, આગળ આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા રોક સાયકલ જોઈ લઈએ કે આપણે ભણ્યા છીએ તો કઈ રીતના ઇગ્નિશિયસ, મેટામોર્ફિક અને સેડિમેન્ટરી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. આખું જે છે એક સાયકલ ફોર્મ કરે છે કે ઇગ્નિશિયસમાંથી મેટામોર્ફિક, મેટામોર્ફિકમાંથી સેડિમેન્ટરી, સેડિમેન્ટરીમાંથી પાછા ઇગ્નિશિયસ, એવી જ રીતે રાઉન્ડ રિવર્સ સાયકલ જશે. ઇગ્નિશિયસમાંથી સેડિમેન્ટરી, સેડિમેન્ટરીમાંથી મેટામોર્ફિક ને મેટામોર્ફિકમાંથી ઇગ્નિશિયસ. ઓકે, લેટ્સ સી. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ઇગ્નિશિયસ. ઓકે, અગ્નિકૃત ખડક મેં કીધું તું જ્વાળામુખીથી બનશે. જ્વાળામુખીથી બનશે એટલે શું થશે? ઇગ્નિશિયસ રોકના કારણે તો કે એના જે અપલિફ્ટમેન્ટ થશે એના કારણે અહીંયા આગળ તમને પર્વતની રચના જોવા મળશે. હવે આ જે બીજું એમાંથી હીટ અને પ્રેશર થશે. ઓકે, પેલું આપણે જોઈએ અપલિફ્ટમેન્ટ થયું, આ થયો તમારો ઇગ્નિશિયસ રોગ. આ ઇગ્નિશિયસ રોગમાં વરસાદ પડ્યો,
વેધરિંગ ઇફેક્ટ આવી, વાતાવરણની ઇરોઝન થયું, ઘસારણ થયું, ડિપોઝિશન થયું, કઈ એમાં થર જામી ગયા, એના લીધે લિથિફિકેશન થશે. લિથિફિકેશન એટલે એક પ્રકારનું જે તમે કહી શકો ખવાણ. ઓકે, તો લિથિફિકેશન થશે, કોમ્પેક્ટ થશે અથવા તો સિમેન્ટેડ થશે, જોઈન્ટ થશે વધારે પડતું, અને શું બનશે? સેડિમેન્ટરી રોગ બનશે. સેડિમેન્ટરી રોગ બનશે જેને આપણે જળકૃત ખડક કીધા, પ્રસ્તર ખડક કીધા. હવે આ સેડિમેન્ટરી સી અહીંયા તમે જોઈ શકો સેડિમેન્ટરી રોગમાં તમને લેયર વાઇઝ આવું કંઈક જોવા મળે છે. અહીંયા જે છે એ લેયર નથી જોવા મળતા. તો સેડિમેન્ટરી છે એને તમે હીટ ને પ્રેશર આપશો, ગરમી અને દબાણ આપશો, એના કારણે જે છે એ રૂપાંતરિત ખડક જોવા મળશે. સી અહીંયા તમને આ લેયરનું કોઈ એક્ઝિસ્ટન્સ જોવા નથી મળતું, એની રીતે આડાવડી રીતે લેયર ફોર્મ થયા છે. મેટામોર્ફિક રોગ બનશે. મેટામોર્ફિક રોગમાંથી વળી પાછું શું થશે તો કે ટેમ્પરેચરના કારણે અપલિફ્ટમેન્ટ થશે અને પાછો નીચેના લાવા એક્ટિવ થશે અને એના કારણે અપલિફ્ટમેન્ટ થશે અને તમારો જે છે એ રોગ મેલ્ટિંગ ફરી સી અહીંયા મેલ્ટિંગ થશે. મેલ્ટિંગના કારણે વળી પાછું અહીંયા આગળ તમને ઇગ્નિશિયસ ફોર્મ જોવા મળશે અને પાછું આ સાયકલ થશે. એટલે આખી એક સાયકલ પૂરી થઈ. રિવર્સ સાયકલ જુઓ તો ઇગ્નિશિયસ રોગ જે છે એમાં શું થશે તો કે હીટ ને પ્રેશર લાગશે. આ જે લાવા છે એમાં હીટ ને પ્રેશર લાગશે, એના કારણે છે એ શું બનશે તો કે મેટામોર્ફિક રોગ બનશે. અને આ જ મેટામોર્ફિક રોગ જે છે એમાં શું થશે તો કે એમાં વળી પાછું જે છે લેયર બનશે. લેયરના કારણે સેડિમેન્ટરી રોગ બનશે અને સેડિમેન્ટરી રોગના કારણે પાછું એમાં પાછું જે છે એ મેલ્ટિંગ થશે અને ઇગ્નિશિયસ રોગ બનશે. હવે એવું નથી કે જે ઇગ્નિશિયસ રોગ છે એમાંથી પહેલા સેડિમેન્ટરી જ બને અને પછી જ મેટામોર્ફિક બને. ડાયરેક્ટલી ઇગ્નિશિયસ રોગમાંથી સેડિમેન્ટરી બની અને ડાયરેક્ટ પાછો ઇગ્નિશિયસ પણ કન્વર્ટ થઈ શકે છે. જ્યારે ઇગ્નિશિયસ રોગમાંથી ડાયરેક્ટ મેટામોર્ફિક બનીને ફરી પાછો ઇગ્નિશિયસ ત્રણ હોવા મસ્ત છે, જરૂરી છે. ત્રણ સિવાય સાયકલ, બે થી પણ સાયકલ ચાલી શકે, રિવર્સ સાયકલ અને as well as જે સાયકલની પ્રોસેસ એ પણ શકે. ઓકે, તો ડન છે રોગ સાયકલ. આ ક્વેશ્ચન મેન્સમાં પણ પૂછે છે ને આ તમને પણ પૂછી શકે. સી ઇગ્નિશિયસ રોગ જે છે એમાં પેલું છે ફોર્મ ડ્યુ ટુ સોલિડિફિકેશન ઓફ મેગ્મા. સી આવ્યું જમીનની નીચે હોય છે ત્યારે હજી જમીનની અહીંયા નીકળે છે, જમીનનું જે પોઈન્ટ અંદરનો હોય છે ત્યાંથી નીકળે છે તો એને શું કહેવાય છે? લાવા. અને જે બહાર આવે છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? મેગ્મા. ઓકે, તો એનું જે છે સોલિડિફિકેશન છે મેં તમને કીધું એ રીતના દે ડોન્ટ હેવ અ સ્ટ્રેટા ઓર લેયર, સ્તરયુક્ત રચના નથી આપણે વાત કરી. બીકોઝ એન્ટાયર લાવા ઇઝ સોલિડિફાઈડ. જે આવે છે એ જથ્થામાં જ બહાર ને બહાર થીજી જાય છે, એટલે એન્ટાયર લાવા જે છે એ શું થઈ જાય છે? સોલિડિફાઈ થઈ જાય છે. ડન છે. ધે આર ક્રિસ્ટલાઇન. એનું જે સ્ટ્રક્ચર હશે કેવું હશે? સી અહીંયા તમે પીક જોઈ શકો છો, ક્રિસ્ટલાઇન હશે. ધે ડોન્ટ હેવ ફોસિલ્સ. અસ્મી નો હોય બીકોઝ આટલું જે ગરમી છે આમાં એનું જે એક્ઝિસ્ટન્સ અસ્મિઓનું નથી રહેતું. ઓકે, સેકન્ડ વન છે સેડિમેન્ટરી રોગ. પેલું હતું એ શેના કારણે? સેડિમેન્ટેશનના કારણે બન્યું હતું. સેકન્ડ વન જે છે લિથિફિકેશન ઓફ સોઇલ. લિથિફિકેશન એટલે એક પ્રકારનું કા ઘસારણ કા ડિપોઝિશન. ઓકે, કા ખવાણ કા ડિપોઝિશન અથવા તો ઇરોઝન અથવા તો ડિપોઝિશન. ફોર્મ ડ્યુ ટુ લિથિફિકેશન ઓફ સોઇલ કે જે ઇગ્નિશિયસ રોગ છે એમાં હવા પાણીના કારણે જે છે ઇરોઝન થયું છે કાં તો ડિપોઝિશન થયું છે, એના કારણે જે બને છે એ શું બનશે? સેડિમેન્ટરી રોગ. ઇરોઝન ઓફ રોક તો અને ડિપોઝિશન ઓફ ગ્રેન્યુલ્સ. ઓકે, કે ઝીણા ઝીણા માટીના કણ જે છે એ આવી રીતના અહીંયા જમા થશે અથવા તો આનું ખવાણ થશે. ઓકે, કોમ્પેક્શન થશે, કમ્પ્રેસ થશે અને પ્રોસેસ થશે લિથિફિકેશન ઓફ સોઇલની. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, અને ઓલવેઝ શું હોય? આ સ્ટ્રેટિફાઈડ. બીકોઝ જે છે લિથિફિકેશનની પ્રોસેસ પહેલા એક લેયર બનશે, પછી બીજું બનશે, ત્રીજું બનશે, ચોથું, પાંચમું, છઠ્ઠું, આમ લેયર વાઇઝ હશે. અને આ સ્તર તમે જોઈ શકો છો. અને આવું તમે ખાસી જગ્યાએ રોગ પણ જોયેલો હશે કે લેયર વાઇઝ હશે. એ શેના કારણે હશે તો કે લિથિફિકેશન ઓફ સોઇલના કારણે હશે. ક્લિયર થાય છે આ વસ્તુ? ધે મે હેવ ફોસિલ્સ. બીકોઝ આવું લેયર હોય છે, એક લેયર બન્યા પછી થોડોક સમય જાય છે, ટેમ્પરેચર, વરસાદ, એટલે ઇન્સેક્ટ જે છે એની ઉપર લાઈવ કરવાનું સ્ટાર્ટ કરે છે. ઓકે, ત્યાં પાછું વરસાદ આવે છે, વળી પાછું ડિપોઝિશન એનું થાય છે, તો એનું જે છે ડેથ થઈ જાય છે. ડેથ થઈ જાય છે એના કારણે અસ્મિય કોને કહેવાય તો કે કોઈ જે ઇન્સેક્ટ છે વર્ષો પહેલા ડેથ થયેલા હોય એના તમને એવિડન્સ મળતા હોય, ધેટ ઇઝ કોલ્ડ
ફોસિલ્સ. ઓકે, તો તમને ફોસિલ્સ જોવા મળશે. થર્ડ વન છે મેટામોર્ફિક રોક. મેટામોર્ફિક રોક છે એ બોથ ઇગ્નિશિયસ અને સેડિમેન્ટરી રોક બંનેમાંથી રૂપાંતરિત થઈ શકે છે. નામ જ કહે છે કે રૂપાંતરિત ખડક છે. રૂપાંતરિત ખડક છે એટલે શું થશે તો કે કાં તો ઇગ્નિશિયસમાંથી કાં તો સેડિમેન્ટરીમાંથી એ ફોર્મ થઈ શકશે. એનું કોઈ અલગથી એક્ઝિસ્ટન્સ નથી. જો આ બંને હશે તો જ એક્ઝિસ્ટ થઈ શકશે. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, ચેન્જ અંડર હીટ એન્ડ પ્રેશર. આપણે વાત કરી હતી ગરમી અને દબાણના કારણે જે છે એ આ ફોર્મ ક્રિએટ થાય છે. ઇફ એ ઇગ્નિશિયસ હશે તો પણ ગરમી અને પ્રેશરના કારણે બનશે મેટામોર્ફિક. સેડિમેન્ટરી હશે તો પણ ગરમી અને પ્રેશરના કારણે મેટામોર્ફિક બનશે. હવે ગરમી જે છે એક્સ્ટ્રીમ જે દબાણ છે એના કારણે ફોસિલ્સ નહીં હોય, પ્લસ સ્ટ્રેટિફિકેશન પણ નહીં હોય. એટલે સ્ટ્રેટિફિકેશન એકમાં જ આવ્યું, ફોસિલ્સ પણ એકમાં જ આવ્યા. એ છે સેડિમેન્ટરી રોક. ઇગ્નિશિયસ રોક અને મેટામોર્ફિક રોકમાં ફોસિલ્સ નથી અને સ્ટ્રેટિફિકેશન પણ નથી, સ્તરયુક્ત રચના પણ નથી. એક્ઝામ્પલ છે મેટામોર્ફિક રોકના ગ્રેનાઇટ. આ શું હતો? ઇગ્નિશિયસ રોક હતો. ઓકે, એમાંથી બનશે નીસ. ઓકે, જી છે એ સાયલેન્ટ છે, નીસ નામની ધાતુ બનશે. ક્લિયર થાય છે? લાઇમસ્ટોન. ઓકે, આ જે લાઇમસ્ટોન જે છે લાઇમસ્ટોનમાંથી સોરી લાઇમસ્ટોનમાંથી પણ શું બનશે તો કે માર્બલ બનશે, જેને આપણે ગુજરાતીમાં સંગે મરમર પણ કહીએ છીએ. સેન્ડસ્ટોન. ઓકે, આ જે છે એ શું છે તો કે સેડિમેન્ટરી રોક છે. એમાંથી બનશે ક્વાર્ટઝાઇટ. ક્વાર્ટઝાઇટ ગુજરાતમાંથી કઈ જગ્યાએથી મળે છે? મેક્સિમમ પ્રમાણમાં છોટા ઉદેપુરમાં જે આંબા ડુંગર છે ત્યાંથી મળી આવે છે. ઓકે, કઈ ધાતુ ગુજરાતમાંથી મેક્સિમમ પ્રમાણમાં મળે છે? વર્લ્ડની જે વિશ્વમાં સૌથી વધુ જથ્થો મળતો હોય તો એ ક્વાર્ટઝાઇટનો છે. અહીંયા છોટાઉદેપુરની જે આંબા ડુંગર ટેકરીઓ છે, નૈતીની ટેકરી અને હજી એક નામ છે, ઓકે, ત્યાંથી મળી આવે છે. યાદ રાખવાનું. ક્લે મડસ્ટોન, એમાંથી બનશે સ્લેટ સિસ્ટ નામની ધાતુ. ઓકે, યુપીએસસી પ્રિલિમ્સ 2001 નો ક્વેશ્ચન. તો ક્વાર્ટઝાઇટ ઇઝ મેટામોર્ફાઇઝ ફોર્મ ઓફ. ઓકે, હમણાં જ આપણે આગળ જોયું ક્વાર્ટઝાઇટ શેનું ફોર્મ છે? સેન્ડસ્ટોનનું. મેં તમને એટલે આ ભણાવ્યું કે સેડિમેન્ટરી કયામાંથી કયા મેટામોર્ફાઇઝ બને છે. કે ક્વાર્ટઝાઇટ જે સેન્ડસ્ટોનનું, તો રાઈટ આન્સર ઇઝ સી. ઓકે, હવે જે છે એ આપણે જોયું ઇન્ટિરિયર ઓફ અર્થ જોયું. ઓકે, આપણે જે ટોપિક કવર કરીએ ઇન્ટિરિયર ઓફ અર્થ જોયું, ડિફરન્ટ લેયર સ્ટ્રક્ચર એન્ડ કમ્પોઝિશન જોયું, અર્થનું આપણે કોર પાર્ટ જોયો, અંદરનો પાર્ટ, મેન્ટલ પાર્ટ જોયો અને ક્રસ્ટ પાર્ટ જોયો, જેને આપણે કોર કહીએ છીએ. આ જે છે મેન્ટલ પાર્ટ છે અને આ ભાગ છે ક્રસ્ટ પોર્શન છે, સરફેસ એરિયા છે. ઓકે, આ અંદર જે છે આપણે આની થિયરી જોઈ કે કયા જિયોગ્રાફર એડવર્ડ સુએસે શું કીધું છે, કોર પાર્ટમાં શું છે, મેન્ટલ પાર્ટમાં શું છે, ઓકે, ક્રસ્ટ પાર્ટમાં શું છે. તો એ પ્રમાણે આપણે જે છે ઇન્ટિરિયર જોયું, એનું સ્ટ્રક્ચર જોયું, એનું કમ્પોઝિશન જોયું. ત્યારબાદ આપણે રોગ જોયા, ત્રણેય રોગના ટાઈપ્સ જોયા. ઇગ્નિશિયસ જે છે, સેડિમેન્ટરી છે અને મેટામોર્ફિક રોગ છે. એના એક્ઝામ્પલ જોયા કે કઈ રીતના ફોર્મ થાય છે, એની પ્રોપર્ટી જોઈ કે શેમાં સ્ટ્રેટિફિકેશન થાય છે, શેમાં ફોસિલ્સ એવિડન્સ મળે છે, કઈ રીતના ફોર્મ થાય છે, શેમાં ટેમ્પરેચરની જરૂર છે, શેમાં ઇરોઝન થાય છે, કયા રોગમાં ડિપોઝિશન થાય છે. ક્લિયર થાય છે? અને એના આપણે એક્ઝામ્પલ પણ જોયા. ઓકે, આ થોડુંક ફેક્ચ્યુઅલ જે છે ક્યારેક પૂછી લે છે, જસ્ટ આપણે જોઈ લઈએ. જીઓલોજીકલ ટાઈમ સ્કેલ ઓફ અર્થ. ઓકે, જીઓલોજીકલ ટાઈમ સ્કેલ ઓફ અર્થ એટલે જોવાનું છે કે પૃથ્વી જે છે એનું જ્યારે એક્ઝિસ્ટન્સ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં એમાં અનેક ચેન્જીસ આવેલા છે, અનેક ફોર્મ ક્રિએટ થયેલા છે. પ્લસ બીજું એ છે કે અનેક પ્રકારના એમાં જે છે જીવાશ્મીઓ જે છે એનું એક્ઝિસ્ટન્સ છે, અલગ અલગ પ્રકારનું જે છે એ આપણે કહી શકીએ ઇવોલ્યુશન આવેલું છે. ઓકે, ઉત્ક્રાંતિ આવેલી છે કે માનવી જે છે પૃથ્વી જ્યારે ફોર્મ થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જે છે માનવી જે છે એનું એક્ઝિસ્ટન્સ કઈ રીતના થયું, ત્યારથી લઈને ત્યાં સુધીમાં તો માનવી હતા નહીં,
કે ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જે જોઈએ છે પીરિયડ, ઇવોલ્યુશન જોઈએ છે, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આપણે બધા ખબર જ છે. તો કઈ રીતના માનવી જે છે હ્યુમન બિંગનું એક્ઝિસ્ટન્સ થયું, એવી રીતના જે છે આ પીરિયડ છે ઓકે 4.6 થી 3.5 બિલિયન યર હતો. એને જે છે ઇયોનમાં એવું કહેવાય છે પ્રી કેમ્બિયન એરા હતો. ઓકે, એરા હતો એ પ્રોટોઝોઇક એરા હતો અને એ સમયે કોઈ લાઈફ એક્ઝિસ્ટ નથી કરતી. એ જ રીતના 3.5 થી 2.5 બિલિયન ઓકે ઇયોનમાં અહીંયા કઈ એનું છે ને આર્કિયન પીરિયડ કહેવાય છે. ફર્સ્ટ લાઈફ ફોર્મ થયું હતું અહીંયા. કોઈ ઇન્સેક્ટ જે ફિશ જે છે જીવજંતુ જે છે એનું લાઈફ ટૂંકમાં કોઈ લાઈફ એક્ઝિસ્ટન્સ ક્રિએટ થઈ હોય તો કયા પીરિયડથી છે? આર્કિયન એરાથી. 2.5 થી 545 મિલિયન યર આ પીરિયડ દરમિયાન જે છે એને હેડિયન પીરિયડ કહેવાય છે, જ્યારે ફર્સ્ટ ફિશ ઇવોલ્વ થઈ હતી. ઓકે, 545 મિલિયન થી 245 મિલિયન યર જે છે પીરિયડ એને જે છે ફેનેરોઝોઇક પીરિયડ કહેવાય છે. અને એરા જે છે પેલિયોઝોઇક એરા છે, કાર્બોનિફેરસ પીરિયડ કહેવાય છે. અને એ સમય જે છે કોલનું એક્ઝિસ્ટન્સ એટલે કે એનર્જી ઉત્પાદન સ્ટાર્ટ થયું હતું. કે તમે જોયું હોય તો આદિવાસી જે છે કે આદિમાનવ જે છે એ પથ્થર ઘસી અને અગ્નિ જ્યારે ઉત્પન્ન કરવાનું સ્ટાર્ટ કર્યું, એ કયો પીરિયડ હતો? કાર્બોનિફેરસ પીરિયડ હતો. ક્લિયર? 245 મિલિયન થી 65 મિલિયન યર મેસોઝોઇક પીરિયડ કહેવાય છે. એ ઝુરાસિક પીરિયડ કહેવાય છે. અને જે આપણે ઝુરાસિક પાર્ક મૂવી બધાએ જોયું હશે. ઓકે, ટ્રાઇસિક, ઝુરાસિક, ઓકે ક્રેટેસિયસ પીરિયડ કહેવાય છે. આ દરમિયાન સરીસૃપ પ્રાણીઓ એટલે કે રેપ્ટાઇલ્સ, ઓકે ડાયનોસોર, આનું એક્ઝિસ્ટન્સ હતું. કે ઝુરાસિક પાર્ક એટલે તમે ઝુરાસિક મૂવી નાના હોય ત્યારે બધાએ જોયું હશે, મેં હજી ઘણાનું ફેવરિટ હશે. ઓકે, તો એ જે છે ડાયનોસોર જે છે એનું એક્ઝિસ્ટન્સ ક્યારે થયું? ઝુરાસિક પાર્કમાં, મેસોઝોઇક એરામાં. ઓકે, અને યર બહુ યાદ રાખવાની જરૂર નહીં, ફક્ત તમને એરા પીરિયડ અને શું ઇમ્પોર્ટન્સ છે એનું યાદ રહેવું જોઈએ. 65 મિલિયન થી પ્રેઝન્ટ સુધીનું જે છે એને સિનોઝોઇક પીરિયડ કહેવાય, ટર્સરી સિનોઝોઇક એરા કહેવાય, ટર્સરી પીરિયડ કહેવાય. ઓકે, અને ઓલિગોસિન ને પેલિયોસિન એપોક કહેવાય છે. ઓકે, બર્ડ્સ ને મેમલ્સ, અહીંયા સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ જે છે એનું એક્ઝિસ્ટન્સ તમને જોવા મળે છે. ક્લિયર થાય છે આ વસ્તુ? ત્યારબાદ છે 65,000 યર. ઓકે, ક્વાર્ટરલી પીરિયડ કહેવાય છે, હેલોસીન કહેવાય છે. જે અત્યારનો યુગ જે છે એ આપણે અત્યારે કયો છે પીરિયડ? ક્વાર્ટરલી પીરિયડ છે, હેલોસીન એપોક છે. અને હ્યુમન બીઈંગ જે છે એનું એક્ઝિસ્ટન્સ જોવા મળે છે. ઓકે, પ્રી કેમ્બિયન એરિયામાં, ઓકે અહીંયા આપણે પ્રી કેમ્બિયન એરિયા જોયો તો પ્રી કેમ્બિયન એરિયા. સી ધીસ વન ફર્સ્ટ, જે જ્યારે લાઈફ એક્ઝિસ્ટ નથી કરતી એ સમયે જે છે પૃથ્વી જે છે, તમને અત્યારે જે છે પૃથ્વીનું સ્ટ્રક્ચર જે છે અત્યારે જોવો છો, એક ડિફરન્સ દેખાય છે. ઓકે, ત્યારે જે છે આ બધા કન્ટિનેન્ટ છે એ એકબીજાને અટેચ હતું. આમાં ઇન્ડિયાનું કે અલગથી એક્ઝિસ્ટન્સ તમને જોવા નથી મળતું. થાય છે અલગ જ તમને મેપ જોવા મળે છે. કે રોડાઇન બ્રેકઅપ થયો પેલિયોઝોઇક પીરિયડ દરમિયાન, પ્રી કેમ્બિયન પછી પેલિયોઝોઇક પીરિયડ આવશે. એમાં જે છે એ રોડિનિયા જે છે આ આખો જે પાર્ટ હતો એને રોડિનિયા કહેવાતો. આ રોડિનિયા જે છે એનું બ્રેકઅપ થયું, છૂટા છૂટા અલગ અલગ ભાગમાં જે છે એ ડિવાઈડ થયું. ડિવાઈડ થયું અને શું બન્યું? સી તમે જોઈ શકો છો અહીંયા સાઉથ ચાઇના જે તમને સી જોવા મળે છે, અહીંયા ઓસ્ટ્રેલિયા, અહીંયા ઈસ્ટ એન્ટાર્કટિકા, ઇન્ડિયા સી, ઇન્ડિયાનો શેપ જોવો, ઇન્ડિયાનું લોકેશન જોવો તમે, સેશલ્સ તમને ક્યાં જોવા મળે છે, ઇન્ડિયા ક્યાં જોવા મળે છે, મડાગાસ્કર ક્યાં જોવા મળે છે. સી જોવો છો અહીંયા કોંગો છે, અહીંયા એમેઝોનિયા છે, વેસ્ટ આફ્રિકા છે, ક્યાં આફ્રિકા, ક્યાં ઇન્ડિયા, ક્યાં ઓસ્ટ્રેલિયા, લુરેશિયન પ્લેટ ક્યાં છે, બાલ્ટિક સી ક્યાં છે. સી જો આ જે છે રોડિનિયા પીરિયડ હતો એ રોડિનિયા પ્રી કેમ્બિયન એરા, જે પ્રી કેમ્બિયન એરિયા પછી પેલિયોઝોઇક એરિયા આવ્યો, તો પેલિયોઝોઇક એરામાં બ્રેકઅપ થયું. હવે શું કામે થયું એના રીઝન આપણે આગળ જોઈશું, પણ જસ્ટ તમે જુઓ કે આ કઈ રીતના જે છે એ રોડિનિયા આખું જે એક સ્ટ્રક્ચર હતું એમાંથી અલગ અલગ બ્રેકઅપ થયું છે. 750 મિલિયન યર હતું કે સી અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ આવશે પેલિયોઝોઇક પછી મેસોઝોઇક એરા. મેસોઝોઇક એરામાં જે છે પેન્જિયા અને પેન્થાલાઝા. ઓકે, આ જે છે પૃથ્વીનો તમે જે ભાગ જોવો છો, લેન્ડનો ભાગ જોવો છો એને પેન્જિયા કહેવાય છે, અને જે સીનો ભાગ જોવો છો એને પેન્થાલાઝા કહેવાય છે. ઓકે, જેટલી તમને વોટર
ઇન્ડિયા દેખાય છે, આ બધી પેન્થાલાઝા છે, આ તમને જે કન્ટિનેન્ટ બોર્ડર દેખાય છે એ પેન્જિયા છે. સી હવે પેન્જિયા જોવો છો, અહીંયા તમને યુરેશિયા જોવા મળે છે, અહીંયા નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા બંને વચ્ચે બિલકુલ ડિસ્ટન્સ નથી, આફ્રિકા આ બંને વચ્ચે પણ બિલકુલ ડિસ્ટન્સ નથી. સી ઇન્ડિયા તમને ક્યાં જોવા મળે છે, ઇન્ડિયાનું લોકેશન ક્યાં છે, ઓસ્ટ્રેલિયા ક્યાં છે, એન્ટાર્કટિકા ક્યાં છે. પેન્જિયા હતું ત્યારે લોકેશન આ રીતના હતું. 2 મિલિયન યર અગો પેન્જિયાનું શું થયું, બ્રેકઅપ થયું. પહેલા આપણે શું હતું, પ્રી કેમ્બિયનમાં રોડિનિયા હતું, રોડિનિયાનું બ્રેકઅપ થયું અને આપણે જે એક્ઝિસ્ટન્સ જોયું. ત્યારબાદ આવ્યું મેસોઝોઇક પીરિયડ. મેસોઝોઇક પીરિયડ દરમિયાન જે છે એ પેન્જિયા આવ્યું, પેન્જિયા અને પેન્થાલાઝા. પેન્જિયા જે છે એનું બ્રેકઅપ થયું, અલગ અલગ આપણે જોયું અહીંયા 200 મિલિયન યર અગો. તો જે છે એમાંથી પેન્જિયાનું એટલે કે 2 કન્ટિનેન્ટ ભાગનું બ્રેકઅપ થયું અને 2 બન્યા લુરેશિયા અને ગોંડવાના લેન્ડ. ઓકે, લુરેશિયા અને ગોંડવાના લેન્ડ. અને સી અહીંયા તમે ટેથિસ સી જોઈ શકો છો, જે અત્યારના મેપમાં તમને ટેથિસ સી ક્યાંય જોવા નહીં મળે. હું તમને ઇન્ડિયાનું ઇવોલ્યુશન ભણાવીશ, ઇન્ડિયા કઈ રીતના એનું પોઝિશન ઉપર છે એ ભણાવીશ. ઇન્ડિયન જિયોગ્રાફીમાં જીઓમોર્ફોલોજી ભણીશું ત્યારે, તો ત્યારે હું કહીશ કે ટેથિસ સી નો શું રોલ છે ઇન્ડિયાનો. ઓકે, અને ટેથિસ સી નું એક્ઝિસ્ટન્સ ક્યાં છે અને શું છે અત્યારે હાલમાં. તો આ જે છે એ પેન્જિયાનું છે બ્રેકઅપ થયું એટલે લુરેશિયા અને ગોંડવાના બન્યું. ઓકે, જે ટ્રાઇસિક પીરિયડ કહીએ છીએ, જે જુરાસિક પીરિયડ કહીએ છીએ આપણે, આ પીરિયડ દરમિયાન. ઓકે, હવે 160 મિલિયન યર અગો શું થયું, વળી પાછું ગોંડવાનાનું બ્રેકઅપ થયું. આ શું હતું, લુરેશિયા અને ગોંડવાના. લુરેશિયા જે છે એ તમે અત્યારે કહી શકો આર્કટિક પાર્ક. આર્કટિક પોર્શન જે છે એ છે આખો લુરેશિયા. આપણા જે અત્યારે 7 કન્ટિનેન્ટ છે, 7 કન્ટિનેન્ટ જે આપણે જોઈએ જે છે એ શેમાંથી છૂટા પડેલા છે, ગોંડવાના લેન્ડમાંથી. જે સધન પોર્શન, મોટો પોર્શન છે લેન્ડનો, ગોંડવાના લેન્ડ, આમાંથી જે છે 7 કન્ટિનેન્ટ આપણા જે છે એ છૂટા પડેલા છે. ઓકે, લુરેશિયા છે એ આર્કટિક પોર્શન છે. હવે થયું 165 મિલિયન યર અગો ગોંડવાનાનું જે છે બ્રેકઅપ થયું અને બન્યા 7, જે આપણે કહીએ છીએ આફ્રિકા, સાઉથ અમેરિકા, અરેબિયા, ઇન્ડિયા, આર્કટિક અને એટલાન્ટિક અને ઓસ્ટ્રેલિયા. ક્લિયર થાય છે? ઓકે, તો આ જે પોર્શનમાં ડિવાઈડ થયું એ થયું ગોંડવાના. સી આપણે ઇન્ડિયાનું જોઈશું ત્યાં ડિટેલમાં જોઈશું. ઇન્ડિયાને જે છે અહીંયા તમે આફ્રિકા પાસે, અહીંયા આફ્રિકા હતું, અહીંયા ઓસ્ટ્રેલિયા હતું, અહીંયા આપણે ઇન્ડિયાને જોઈ શકીએ છીએ. હવે ઇન્ડિયા જે છે અત્યારે ક્યાં છે, તો કે અહીંયા છે, એનું એક્ઝેક્ટ લોકેશન અહીંયા છે, અહીંયા યુરેશિયન પ્લેટ છે, ચાઇના છે ઉપર, અહીંયા નેપાળ છે. ક્લિયર થાય છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન. ઓકે, તો આજે છે ઇન્ડિયા ત્યાં કેવી રીતના પહોંચ્યું, તો કે આજે જે આ અલગ અલગ જે આ બ્રેકઅપ થઈ હતી, આ શું દેખાય તમને, આ એક પ્લેટ છે આફ્રિકાની, આ અરેબિયાની એક પ્લેટ છે, ઇન્ડિયાની એક પ્લેટ છે, આ એન્ટાર્કટિકાની એક પ્લેટ છે, આ ઓસ્ટ્રેલિયાની એક પ્લેટ છે અને અમેરિકાની એક પ્લેટ છે. ક્લિયર થાય છે? તો આજે એ પ્લેટ જે છે એ શું થયું, તો કે પ્લેટ જે સેલ્ફ મુવમેન્ટ ધરાવે છે, કાં તો અથડાઈને મુવમેન્ટ ધરાવે છે, કાં તો ડાયવર્સ થઈને મુવમેન્ટ ધરાવે છે. ઓકે, તો એક્ઝેક્ટ એવું અહીંયા ઇન્ડિયામાં થયું. ઓસ્ટ્રેલિયાથી એ અથડાઈ અને ક્યાં મૂવ કરી, આફ્રિકા સાઈડ. આફ્રિકા સાથે પણ આફ્રિકાનો કન્ટિનેન્ટ પણ કેવો છે, મોટો છે, ઇન્ડિયા કરતા હેવી છે. તો ત્યાંથી એ અથડાઈ અને શું કરશે, તો કે આ રીતના જર્ક લાગશે. અહીંયાથી ઓલરેડી પ્રેશર આવે છે, અહીંયાથી પણ પ્રેશર આવશે, એટલે એ જે ઇન્ડિયાની પ્લેટ છે એ અપવર્ડ મૂવ કરવા માંડશે. અપવર્ડ મૂવ કરશે એટલે ધીમે 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 અહીંયા મૂવ કરતી કરતી ક્યાં જશે, તો કે જેવી અહીંયા પહોંચશે અહીંયા યુરેશિયન પ્લેટ હશે. અને આ જે સી નો પોર્શન હતો અત્યારે ઇન્ડિયા છે ત્યાં આગળ ટેથિસ સી હતો. મેં તમને આગળ કીધું એ રીતના અહીંયા કયો હતો, ટેથિસ સી હતો. તો આજે છે ઓશનની પ્લેટ થઈ, ઇન્ડિયાની પ્લેટ છે, કન્ટિનેન્ટ પ્લેટ છે. હમણાં પ્લેટ ટેક્ટોનિક થિયરી ભણીશું ત્યારે હું તમને ડિટેલમાં કહીશ. આજે છે ઇન્ડિયાની પ્લેટ જે છે એ ઓશનની પ્લેટ સાથે શું થશે, અથડાશે. જેવી અથડાશે આ પ્લેટ એટલે જે છે હંમેશા ઓશનની પ્લેટ છે, પાણીનો પોર્શન હોય છે એ કેવો હોય છે, હેવી પ્લેટ હોય છે. અને કોઈ બે વસ્તુ અથડાય એમાં હેવી પોર્શન હોય છે એ શું થાય, સબડક થશે. ક્લિયર થાય છે? તો ઓશનની જે ટેથિસ સી ની પ્લેટ જે છે એ ટેથિસ સી ની પ્લેટ છે એ કેવી થશે, સબડક થશે. જેવી
સબડક થશે એટલે જે પૃથ્વીના પેટાળમાં અને ટેથીસ સીના અંદર જે બેસાલ્ટ હશે એટલે કે લાવા હશે, મેગ્મા હશે, એ શું કરશે તો કે બહાર આવશે. બહાર આવશે. અહીંયા ઓશન, અહીંયા ઇન્ડિયાની પ્લેટ છે સી, અહીંયા ઇન્ડિયાની પ્લેટ છે, આ ટેથીસ સી છે. આ સબડક આખી થશે, ઇન્ડિયાની પ્લેટ અહીંયા આવશે એટલે અહીં નીચેથી લાવા નીકળશે. એ ક્યાં હશે તો કે આની ટીપ ઉપર લાવા આવશે બહાર. એ જે લાવા તમે જોવો છો એ આજનો જે તમારો હિમાલય પર્વત જે છે, જેને કારાકોરમ રેન્જ તમે કહો છો, એનું ફોર્મેશન થશે. બીકોઝ ઓફ નામ ઇટસેલ્ફ સજેસ્ટ કરે છે કે કારાકોરમ, બ્લેક કલરનો ત્યાં તમને નીચેથી રોક જોવા મળે છે, રોક મળી આવે છે. ઇટ મીન્સ કે કારાકોરમ રેન્જ જે છે એનું ફોર્મેશન થયું છે. હું એવું નથી કહેતી કે ટોટલી આખો હિમાલય છે આ રીતના ફોર્મેશન થયો છે, પણ એની જે કારાકોરમ રેન્જ છે, સૌથી ઉપરની રેન્જ જે છે, સૌથી બહારની સાઈડની આપણે ઇન્ડિયાની રેન્જ કહીએ કારાકોરમ રેન્જ, એ શેના કારણે ફોર્મ થઈ છે તો કે ટેથીસ સીના સબડકના કારણે. હવે જે છે એક રેન્જ બની ગઈ છે. હવે તમે કહો કે આપણે હિમાલયમાં 3 લેયરમાં ડિવાઈડ કરી શકીએ. આપણે હિમાલયની આ જે મેઇન રેન્જ છે કારાકોરમ, પછી છે ટ્રાન્સ હિમાલય, ઓકે, અને ગ્રેટર હિમાલય, અને આ જે નીચે છે એ શિવાલિક. ઓકે, તો એ જે ગ્રેટર હિમાલય, કારાકોરમની, ટ્રાન્સ હિમાલય અને શિવાલિક રેન્જ. તો હવે ટ્રાન્સ હિમાલય અને શિવાલિક રેન્જ છે કઈ રીતના બની, ગ્રેટર હિમાલય અને શિવાલિક રેન્જ કઈ રીતના બની, ઉપર કારાકોરમ રેન્જ છે તમારી. તો આ જે ગ્રેટર હિમાલયની રેન્જ છે, ઇન્ડિયાની પ્લેટ હજી ઝર્કના કારણે મૂવમેન્ટમાં જ હતી. ભલે કારાકોરમ રેન્જ બની ગઈ, તેથી સબડક થઈ ગયો, પણ હજી મૂવમેન્ટમાં હતી. અહીંયા સામે કઈ પ્લેટ આવી, યુરેશિયન પ્લેટ. હવે આ યુરેશિયન પ્લેટ કેવી હતી તો કે કન્ટિનેન્ટ હતી. આ પણ કન્ટિનેન્ટ ભેગી થઈ, એટલે બે કન્ટિનેન્ટ પ્લેટ શું થઈ, ભેગી થઈ. હવે જ્યારે બે કન્ટિનેન્ટ પ્લેટ ભેગી થાય, યુરેશિયનની પ્લેટ મોટી છે ઇન્ડિયા કરતા. કોઈ બે સોલિડ વસ્તુને તમે એકદમ આવી રીતના પ્રેસ કર્યા જ કરો, પ્રેશર આપ્યા જ કરો, તો એક સમયે શું થશે તો કે અપલિફ્ટ થઈ જશે. સેમ એ રીતના થયું ક્યાં તો કે આ બંને પ્રેશર આપ્યા કરી, એના કારણે જે છે એ અપલિફ્ટમેન્ટ થયું. પણ અપલિફ્ટમેન્ટ ક્યાં થશે તો કે પેલું જે હતું એ તો કારાકોરમ હતું, ઓલરેડી અપલિફ્ટ થયેલું હતું, એમાં અપલિફ્ટમેન્ટ નહીં થાય. એટલે જે કારાકોરમની પાછળનો ભાગ છે એ અપલિફ્ટ થયો, અને એને આપણે અત્યારે હાલમાં ગ્રેટર હિમાલય કહીએ છીએ. ઓકે, અને શિવાલિક રેન્જ આપણે ઇન્ડિયાનું ભણીશું ત્યારે હું તમને ડિટેલમાં કહીશ કે કઈ રીતના શિવાલિક રેન્જ બની. આટલું ક્લિયર થાય છે. ફોર્મેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાની પ્લેટની મૂવમેન્ટ, આ ઇન્ડિયાની પ્લેટની મૂવમેન્ટ હતી. ઓકે, 3 થિયરીઝ. હવે જે છે એ આપણે 3 થિયરી જોઈશું. કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી, પ્લેટ ટેક્ટોનિક થિયરી. ઓકે, કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરીથી આપને એ ખબર પડશે કે જે ગોંડવાના લેન્ડ હતું એમાંથી જે અલગ અલગ ટુકડા પડેલા હતા, બ્રેકઅપ થયેલું હતું, એ કઈ રીતના થયું હતું. ઓકે, એની પાછળનું રીઝન શું છે. સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરીથી એ ખબર પડશે કે જે સી છે, ઓશન જે છે, એ ઓશનનું ફોર્મેશન કઈ રીતના થાય છે, ઓશન ક્યાંથી સ્ટાર્ટ થાય છે, એની અંદર શું સ્ટ્રક્ચર હોય છે અને કઈ રીતના ફોર્મ થાય છે. અને થર્ડ વન જે છે પ્લેટ ટેક્ટોનિક થિયરી. તો પ્લેટ થિયરીથી આપણે ભણીશું કે જે આપણે પ્લેટની મૂવમેન્ટ, કન્ટિનેન્ટ છે, ઓશન છે, એના ઉપરથી આપણે આઇલેન્ડ કઈ રીતના ફોર્મ થાય છે. ક્લિયર થાય છે. આ 3 થિયરીનો બેઝિક કન્સેપ્ટ ખબર પડશે એટલે તમને જીઓગ્રાફીમાં જે છે 30 થી 40% પોર્શન કવર થઈ બેઝિક. ફર્સ્ટ જે જીઓગ્રાફર છે આલ્ફ્રેડ વેગનર. આલ્ફ્રેડ વેગનર નામના જે જીઓગ્રાફર હતા, એણે ફર્સ્ટ ટાઈમ પ્રપોઝ કર્યું હતું કે કન્ટિનેન્ટની મૂવમેન્ટ કઈ રીતના થઈ. ગોંડવાનામાંથી જે બ્રેકઅપ થયા હતા કન્ટિનેન્ટ, એની પ્લેટની મૂવમેન્ટ કઈ રીતના થાય છે. જે કન્ટિનેન્ટ પોર્શન જે છે એ અલગ અલગ, અત્યારે આપણે નોર્થ અમેરિકા ક્યાં જોવા મળે છે, અમેરિકા, સાઉથ અમેરિકા ક્યાં જોવા મળે છે, આફ્રિકા, ઇન્ડિયા, યુરેશિયા, ઓસ્ટ્રેલિયા ક્યાં જોવા મળે છે, અલગ અલગ જગ્યાએ.
તો એ જે આખા કન્ટિનેન્ટ છે એની મૂવમેન્ટ કઈ આધારે થઈ હતી, ફર્સ્ટ ટાઈમ કોણે પ્રોપાઉન્ડ કરેલું હતું, ફાઉન્ડ કરેલું હતું? આલ્ફ્રેડ વેગનરે. એનું એણે નામ આપેલું કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. એણે મેઇનલી 4 ઓબ્ઝર્વેશન કરેલા. ફર્સ્ટ હતું કે એણે શું કર્યું તો કે ઝિક્સોફિટ. આ ઝિક્સોફિટ તમને ખબર છે એક ગેમ આવે છે, ઓકે, આવી રીતના અલગ અલગ જે ચોકઠા હોય છે એને આપણે આવી રીતના બંધ બેસતા બનાવી અને એક ચિત્ર દોરવાનું હોય છે. એ ઝિક્સોફિટ ગેમ આવે છે. તો એને ફર્સ્ટ એનો એવિડન્સ આપ્યો કે મેચિંગ કોસ્ટલાઇન ઝિક્સોફિટ, એટલે કે સી આ તમારું આફ્રિકા છે, આ ઇન્ડિયા ફોર એક્ઝામ્પલ છે, આ અમેરિકા છે. તો આ જે છે એની પ્લેટ એકબીજા સાથે બંધ બેસે છે. સી આવી રીતના આ અહીંયા ફિટ થયું, આ અહીંયા થયું. તો આ રીતના જે છે એ ઝિક્સોફિટ કરી અને એણે એવું કીધું કે કોસ્ટલાઇન મેચ થાય છે. એના કારણે આપણે એવું કહી શકીએ કે એક જ જે ગોંડવાનાનો લેન્ડ હતો એમાંથી જ આ સાથે સાથ કન્ટિનેન્ટ છે એ અલગ થયા છે અને ડ્રિફ્ટ થયા છે. આ એની ફર્સ્ટ હતી. બીજી છે સિમિલારિટી ઓફ એજ ઓફ રોક્સ. આ એનો જે છે એ બીજો એવિડન્સ છે. બીજો એવિડન્સમાં એવું કહે છે કે રોક જે છે એની એજ જોવાની, એટલે કે જે પથ્થર જે છે એનું ફોર્મેશન જ્યારે એક લેન્ડ હોય અને જે પ્રોસેસ, જે ટેમ્પરેચર, જે ઘસારો, જે ડિપોઝિશન થયું હોય એક સ્થળે એક ટાઈમે એક જેવું જ થયું હોય અને એને એક જ થી આખો રોક બને. એવું તો નથી કે રોકની આગળનો સાઈડ કોઈ ડિપોઝિશનથી બન્યો હોય અને રોકની પાછળનો સાઈડ કોઈ ઇરોઝનથી બન્યો હોય. તો એમણે એવું કીધું કે અહીંયા નોર્થ અમેરિકામાં જે રોકના એવિડન્સ મળે છે એ આર્કટિકમાં મળે છે, ઇન્ડિયામાં મળે છે, યુરેશિયામાં મળે છે, ઓકે. આ જે આખા પોર્શનમાં મળી આવે છે આ બધા જે છે રોકના એવિડન્સ કેવા મળે છે, એની એજ જે છે એ સેમ મળે છે. આ 4 બિલિયન યર અગો હોય તો આ પણ 4 બિલિયન યર અગો હોય, આ પણ 4 બિલિયન યર અગો હોય, આ પણ 4 બિલિયન યર અગો હોય. ક્લિયર થાય છે? તો એજ ઓફ રોક જે છે એ સિમિલર મળે છે અહીંયા. સેકન્ડ વન એનો એ છે. થર્ડ વન એનો એ છે કે ફોસિલ્સ એવિડન્સ. ફોર એક્ઝામ્પલ કે ઝુરાસિક પાર્ક છે, ઝુરાસિક એરા છે, તો ઝુરાસિક એરામાં જે ડાયનોસોર હતા એ ડાયનોસોરની જે સ્પીસીસ જે છે એ જેવી સાઉથ અમેરિકામાં મળે છે એવી જ અહીંયા આફ્રિકામાં મળે છે, એવી જ અહીંયા તમને ઇન્ડિયામાં મળે છે, એવી જ એન્ટાર્કટિકામાં, એવી જ ઓસ્ટ્રેલિયામાં મળે છે. ક્લિયર થાય છે? ફોસિલ્સ છે, વૃક્ષો છે, કોઈ પણ પ્રકારના અશ્મિ છે, એ અશ્મિ જે છે એનું જે એવિડન્સ મળે છે એ કેવું મળે છે? સેમ મળે છે. એનું એવું કેવું છે? એવું તો નથી કે એનું એવું કેવું છે કે આ જ્યારે એક આખો પોર્શન હતો ત્યારે જ અહીંયા સેમ સ્પીસીસ એક્ઝિસ્ટ કરતી હોય. હવે એવું તો નથી કે અહીંયા અત્યારે સાઉથ અમેરિકા છે, અહીંયા નોર્થ અમેરિકા છે, અહીંયા એશિયાનો પોર્શન, ઇન્ડિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા. હવે અહીંયા ડાયનોસોર છે એ તરીને પહેલાં અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા મૃત્યુ પામશે, બીજા ડાયનોસોર અહીંયા આવશે, અહીંયા જશે. પાણીમાં તરીને તો જવાના નથી. એટલે એનું એવું માનવું છે કે જે ફોસિલ, જે પ્રાણીઓનું, વનસ્પતિનું એક્ઝિસ્ટન્સ જે બધી જગ્યાએ છે કેવું છે? સેમ છે. એનો ઇટ્સ મીન્સ કે આજે છે એ બધો પોર્શન કેવો હતો? એક ટુકડો હતો ને એમાંથી અલગ અલગ ટુકડા થયા છે. થર્ડ એનું હતું. ફોર્થ વન ને લાસ્ટ એનું એવિડન્સ છે પેલિયો ક્લાઇમેટિક એવિડન્સ, ગ્લેશિયલ એવિડન્સ ઇન ટ્રોપિકલ લેન્ડ્સ. કે એ જે લેન્ડ હતી એ લેન્ડનું ક્લાઇમેટ ચેક કર્યું કે આ સમયે આફ્રિકામાં કેવું ક્લાઇમેટ હતું, એ સમયે ઇન્ડિયામાં કેવું ક્લાઇમેટ હતું, એ સમયે સાઉથ અમેરિકામાં કેવું ક્લાઇમેટ હતું, ઓસ્ટ્રેલિયામાં કેવું ક્લાઇમેટ હતું. એક તો એનો જે ક્લાઇમેટ વાળો જે પોર્શન જે છે એને ચેક કર્યો. સેકન્ડ વન જે છે એ એવું કહી શકીએ કે ગ્લેશિયલ એવિડન્સ, કે એમાં જે ગ્લેશિયલ મળ્યા છે, આફ્રિકા છે, સાઉથ અમેરિકા છે, એન્ટાર્કટિકા છે, જ્યાં તમને જે છે ગ્લેશિયરના એવિડન્સ મળ્યા છે એ સેમ એજના અને સેમ એવિડન્સ મળેલા છે. ક્લિયર થાય છે? તો એના કારણે જે છે એ આ 4 એવિડન્સ થ્રુ એવું કહે છે કે કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી કહે છે કે કન્ટિનેન્ટ જે છે એ એક હતો અને એમાંથી ડ્રિફ્ટ થયું છે. એ જ કન્ટિનેન્ટમાંથી અલગ અલગ ડિરેક્શનમાં 7 પોર્શન પર બ્રેકઅપ થઈ અને અલગ અલગ મૂવમેન્ટ થાય છે. ઓકે,
તો કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરીમાં એવું કીધું કે સુપર કન્ટિનેન્ટ કયો હતો? પેન્જિયા હતો. ઓકે, પેન્જિયામાંથી શું થયું ને ઓશન હતો એ શું હતો? પેન્થાલાઝ આપણે આગળ જોયું કે જે મેસોઝોઇક એરા દરમિયાન હતો. પછી તો કે જે કન્ટિનેન્ટ હતો એ સિયાલ રોકથી બનેલો હતો, ઓશન હતો એ સીમા રોકથી. મેં કીધું કે ઓશનનો પોર્શન મેન્ટલથી સ્ટાર્ટ થાય. મેન્ટલ શેનું બનેલું હતું? સિયાલ જે ઓકે સીમાંથી બનેલું હતું, સિલિકા અને મેગ્નેશિયમ. સિલિકા અને એલ્યુમિનિયમ જે છે ક્રસ્ટ પોર્શન છે જે કન્ટિનેન્ટમાં જોવા મળે છે, અને મિડ જે મેસોઝોઇક પેન્જિયા હતું એ બ્રેક થયું અને ડ્રિફ્ટ અપાર્ટ થયું. ઓકે, કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી એવું કહે છે. હવે જે છે આને ફાઇન્ડ આઉટ કરી દીધું. આલ્ફ્રેડ વેગનરે એક થિયરી આપી દીધી કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી. હવે કોઈ નવા જિયોગ્રાફર આવ્યા, એમણે પોતાની થિયરી રાખવા, પોતાના એવિડન્સને પ્રૂફ કરવા માટે આ જે થિયરી જૂની છે એના કોઈક લિમિટેશન્સ હોવા જરૂરી છે, લિમિટેશન્સ મળવા જરૂરી છે. તો એમણે એવું કહ્યું કે કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી છે એના લિમિટેશન્સ છે. તો સી આપણે જોઈએ કે શું લિમિટેશન કીધું. એણે એવું કીધું કે તો ઇફ તમે એવું કહો છો કે સુપર કન્ટિનેન્ટ એક હતો ગોંડવાના, પેન્જિયામાંથી ગોંડવાના છે, ગોંડવાનામાંથી સાથે 7 કન્ટિનેન્ટ અલગ પડ્યા છે, તો એ અલગ પડવા પાછળ એટલા દૂર ફેંકાવા પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ કયો હોઈ શકે? કોઈ બળ લાગે, કોઈ ફોર્સ લાગે તો જ એ એટલા ડિરેક્શનમાં અલગ અલગ મૂવ થયા હોય. તો તમે એ તો કહેતા નથી કે ડ્રાઇવિંગ ફોર્સ શું હતો. તો ફર્સ્ટ વન લિમિટેશન. સેકન્ડ એની લિમિટેશન્સ છે ગ્રેવિટેશનલ પુલ ઓફ સન એન્ડ મૂન. જો તમે એવું કહેતા હોય કે સન અને મૂનના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે મૂવ થયા છે, પેલું કે ડ્રાઇવિંગ ફોર્સ શું હતો. હવે એને એવું ઇફ જવાબ આપશે કે તો બધાને ખબર છે કે સન ને મૂનના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે, ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો ગુરુત્વાકર્ષણ બળના કારણે જો હોય તો આજ પણ એ હજી દૂર જતા હોવા જોઈએ, બીકોઝ આજની તારીખે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ઓકે, સેકન્ડ લિમિટેશન. થર્ડ લિમિટેશન એની હતી કે સિયાલ ને સીમા, જે થિયરી આપણે નકારી જ નાખી છે. આપણે એડવર્ડ સુએસની થિયરી જોઈ, જે થિયરીથી કોઈ પ્રૂફ નથી મળતું, જે થિયરી આપણે નકારી દીધી છે કે જે ક્રસ્ટ પાર્ટ છે સિયાલનો બનેલો છે, મેન્ટલ પાર્ટ છે સીમાનો બનેલો છે, એની સિવાય પણ એલિમેન્ટ્સ હોય છે, આપણે એવું કહીએ છીએ. તો પછી આ આઈડિયા સિયાલ ને સીમાનો એના આધારે કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી આવે જ નહીં. તો આ 3 લિમિટેશન આવી. હવે લિમિટેશન આપી એટલે ઓકે આ એ જ છે કે જો કન્ટિનેન્ટ પાર્ટ છે સિયાલનો બનેલો છે, ઓશન પાર્ટ સીમાનો બનેલો છે. ઓકે, પણ આપણે આ જે સ્ટ્રક્ચર જોયું હતું એમાં તો આપણે જોયું હતું કે આ જે છે ક્રસ્ટ પાર્ટ એસ્થેનોસ્ફિયરમાં પ્રેશર અને જે આપણે ટેમ્પરેચર જોયું હતું. ઓકે, લિથોસ્ફિયરનો પાર્ટ છે, મેન્ટલનો પાર્ટ છે, લિક્વિડ સોલિડ. અહીંયા તો આપણે નિફેમાં એવું કહેતા કે લિક્વિડ ને ગેસ છે, પણ અહીંયા તો નિફેમાં સોલિડ છે. ક્લિયર થાય છે? તો આપણે એ થિયરી નકારી જ દીધી છે. તો લિમિટેશનમાં આપણે ગણાવી શકીએ. યુપીએસસી પ્રિલિમ્સ 2014 નો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ફિનોમિના માઇટ હેવ ઇન્ફ્લુઅન્સ ધ ઇવોલ્યુશન ઓફ ઓર્ગેનિઝમ? બોથ આવશે. કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી પણ આવશે અને ગ્લેશિયલ સાયકલ પણ આવશે. ઓકે, આન્સર. હવે આવ્યા આર્થર ઓમ નામના જિયોગ્રાફર. ઓકે, જિયોગ્રાફરના નામ તમને થોડા ખબર હોવા જોઈએ, બીકોઝ એ ઘણીવાર ક્વેશ્ચન જિયોગ્રાફરના નામ પૂછી લે છે. ઓકે, તો જિયોગ્રાફરના નામ તમને થોડા ખબર હોવા જોઈએ. હવે આવ્યા આર્થર વોમ નામના જિયોગ્રાફર. આર્થર વોમે લિમિટેશન જે આપણે આગળ જોઈ આલ્ફ્રેડ વેગનરની થિયરીમાં, કે આલ્ફ્રેડ વેગનરની થિયરી કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી આપણે બહુ સારી રીતે ભણી, 4 એવિડન્સ ભણ્યા, એમને એમની રીતે પૂરું આપવાની ટ્રાય કરી, પણ એમાં પણ લિમિટેશન્સ નીકળી અને એ લિમિટેશન્સ એવી હતી કે નકારી શકાય એવી નહોતી. તો એ જે લિમિટેશન્સ હતી એના કારણે એ થિયરી એક્સેપ્ટેબલ ના રહે. હવે આવ્યા નેક્સ્ટ જે છે આર્થર વોમ નામના જિયોગ્રાફર. હવે આર્થર વોમે શું કીધું તો કે એણે કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી આપી, પણ એ થિયરીને એણે નામ આપી દીધું કન્વેક્શનલ કરંટ થિયરી. કન્વેક્શનલ કરંટ થિયરી. કન્વેક્શનલ કરંટ થિયરીમાં એમણે શું કીધું કે આ જે છે ક્રસ્ટ પાર્ટ છે, ઓકે, લિથોસ્ફિયર પાર્ટ છે, ક્રસ્ટ પાર્ટ જે છે, આ જે છે મેન્ટલ કોર પાર્ટ છે. ઓકે, તો આ જે છે મેન્ટલ પાર્ટ છે. તો મેન્ટલ અને ક્રસ્ટ પાર્ટ વચ્ચે શું થાય છે તો કે મૂવમેન્ટ થાય છે. શેની? તો કે એમાં એલિમેન્ટ્સ જે હશે સિલિકા હશે, એલ્યુમિનિયમ હશે,
મેગ્નેશિયમ હશે, ફોસ્ફરસ હશે, આયરન હશે. ઓકે, તો આ જે એલિમેન્ટ્સ જે છે આ એલિમેન્ટ્સ જે છે એનું શું થશે? મૂવમેન્ટ સતત ને સતત થશે. જો એ આવી રીતના સર્ક્યુલર મૂવમેન્ટ કરતા હશે અને અહીંયા આવશે, આ જ રીતના અહીંયા પણ સર્ક્યુલર મૂવમેન્ટ કરીને અહીંયા આવશે. જો અપલિફ્ટમેન્ટ થશે તો અપલિફ્ટમેન્ટ થઈ અને અહીંયા એક સમય એવું થશે કે આ ડાયવર્સ થશે. ડાયવર્સ થશે એટલે આ જે લિથોસ્ફિયરનો લેન્ડનો પોર્શન છે એ બે અહીંયા ડાયવર્સના કારણે શું થશે? આ પોર્શન આ બાજુ મૂવ થશે, આ અહીંયા મૂવ થશે. એટલે આ જે છે એકબીજાથી ડાયવર્સ થયો. ઓકે, ડાયવર્સ થયો. હવે બે પોર્શન ભેગા ક્યાં થશે? તો કે આ કરંટ અહીંયા આવશે, એવી જ રીતના બીજો સેલ બનતો હશે તો અહીંયા આવશે. સેમ અહીંયા પણ એવું થશે, અહીંયા આવશે, આ સેલ અહીંયા આવશે. હવે આ બે છેડા છે જ્યાં ભેગા થશે ત્યાં શું થશે? તો કે ત્યાં આગળ બે લેન્ડ જે છે એ એકબીજાને મળશે. ઓશન લેન્ડ હોય, લેન્ડ હોય, બે ઓશન હોય, કોઈ પણ હોઈ શકે. અહીંયા પણ સેમ એવું બે કન્ટિનેન્ટ હોય, બે ઓશન હોય, ઓશન કન્ટિનેન્ટ હોય, કોઈ પણ હોઈ શકે. તો આ જે છે એ થોડોક વેલિડ રીઝન લાગ્યું કે અંદરના જે એલિમેન્ટ જે છે, આપને ખબર છે કે અત્યારે હાલમાં પણ શું થાય છે કે પૃથ્વીનું જે ઇન્ટિરિયર હોય છે એમાં સતત ને સતત એલિમેન્ટ છે એ એક્ટિવ રહેતા હોય છે. ભૂકંપ આવવાનું એક રીઝન પણ એ છે કે એલિમેન્ટમાં કાં વધારો થાય કાં ઘટાડો થાય, ટૂંકમાં ડિસ્ટર્બન્સ થાય. તો આ જે છે એલિમેન્ટ જે છે સતત ને સતત મૂવ કરતા રહે છે. તો એ મૂવ જે છે એ જે સાયકલમાં કરે છે એ સાયકલ જ્યાં ડાયવર્સ થાય છે ત્યાંથી કન્ટિનેન્ટ ઓશન અથવા તો બે કન્ટિનેન્ટ અથવા તો બે ઓશન છે ડાયવર્સ થાય છે, અલગ થાય છે. અને જ્યાં મર્જ થાય છે, કન્વેક્શન થાય છે જે, ઓકે, તો એ જ્યાં કન્વેક્શન થાય છે ત્યાં બે કન્ટિનેન્ટ અથવા તો બે ઓશન અથવા તો એક કન્ટિનેન્ટ એક ઓશન મર્જ થાય છે, ભેગા થાય છે. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, તો જે છે એ આ જે થિયરી છે કન્વેક્શનલ કરંટ થિયરી એ એક્સેપ્ટેબલ રહી. એમણે એવું કીધું કે જે પહેલા લિમિટેશનમાં ફર્સ્ટ પોઈન્ટ શું હતો કે ડ્રાઇવિંગ ફોર્સ શું છે, કન્ટિનેન્ટ અલગ થવા પાછળનો ડ્રાઇવિંગ ફોર્સ શું છે. તો અહીંયા જે છે આર્થર વોમે શું કર્યું તો કે એનો ડ્રાઇવિંગ ફોર્સ જે છે એને ડિફાઇન કર્યો કે કન્વેક્શનલ સેલ બનશે. આ જે એક સાયકલ બનશે આને એક સેલ કહેવાશે, આ બીજો સેલ છે. તો આ જે છે કન્વેક્શનલ સેલ જે છે એ કન્ટિનેન્ટને મૂવમેન્ટ ડ્રિફ્ટ થવા માટેનો એક મેઇન ફોર્સ છે. ક્લિયર થાય છે? મેઇન જે તમે કહી શકો પરિબળ એ કયું છે તો કે કયું એક બળ લાગે છે તો કે ડાયવર્સ થવા માટે અથવા તો મર્જ થવા માટે કન્વેક્શનલ સેલ. ઓકે, તો કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી એક્સેપ્ટેબલ છે હાલની તારીખે, આર્થર વોમની થિયરી. ઓકે, અને કઈ રીતના કન્વેક્શનલ કરંટ થિયરી જે છે એ આપણે ભણી. કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી શું કામે આર્થર વોમ, ઓકે, આલ્ફ્રેડ વેગનરની શું કામે આપણે એક્સેપ્ટ નથી કરતા, એની લિમિટેશન શું છે, એની લિમિટેશન્સ ફૂલફિલ કરવા માટે. ઓકે, એની લિમિટેશન્સ જે છે એના એવિડન્સ ખોટા નથી પણ ડ્રિફ્ટ કઈ રીતના થઈ મૂળ સિદ્ધાંત જ નહોતો આપ્યો. એટલે કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપણે ટોટલી એક્સેપ્ટેબલ નથી એવું નથી કહેતા, પણ એની લિમિટેશન છે એ આર્થર વોમે પૂરી કરી અને કન્વેક્શનલ કરંટ થિયરી તરીકે ઓળખાણી. ક્લિયર થાય છે? સેકન્ડ વન ઇઝ સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી. સી ફ્લોર મેપિંગ. ઓકે, 1940 થી 1950 જે છે આ થિયરીનું પ્રોપાઉન્ડ થઈ છે. ઓકે, હવે જે છે તમને ઓશન જે છે બહારથી ભલે અહીંયા તમને પાણી દેખાતું, સી આ બહારની સરફેસ છે, પણ અંદરની સરફેસ જોવો તો અહીંયા તમને બહુ અલગ વધારે જ અલગ ડાયવર્સિટી જોવા મળે છે. આપણને નરી આંખે દેખાતી ડાયવર્સિટી નથી, સીમાં અંદર પણ પૃથ્વીના પેટાળમાં અંદર પણ છે, એવી જ રીતના ઓશન અંદર પણ ડાયવર્સિટી જોવા મળે છે. ઓકે, તો આ જે ડાયવર્સિટી જે છે એ ડાયવર્સિટી શું છે, શેના કારણે છે એ આપણે સી ફ્લોર મેપિંગ થિયરીમાં ભણીશું. ઓકે, સબમરીન હિલ્સ જે અંદર જે છે એ હિલ્સ હોય છે, જે ઓશનમાં આ હિલ્સ જોવા મળે છે. આ જે હિલ્સ જોવા મળે છે આ હિલ્સને શું કહેવાય છે? ગેઓટ કહેવાય છે. આ યાદ રાખજો, સબમરીન હિલ્સ હોય એને ગેઓટ કહેવાય છે. આ મિડ ઓશનિક રીજ કહેવાય છે. મિડ ઓશનિક રીજ એટલે શું કે દરિયાની વચ્ચોવચ્ચ તમને આવું એરિયા જોવા મળે છે જેનો ઉપરનો ટોચનો ભાગ આવી રીતના ગોળ અથવા સપાટ હશે, આ ગેઓટ કહેવાશે. પણ આ જે છે તમને થોડોક બાર પોર્શન દેખાશે, આને મિડ ઓશનિક રીજ કહેવાશે. અને થર્ડ વન છે ટ્રેન્ચ. ટ્રેન્ચ એટલે કે
સમુદ્રી ખીણ, સમુદ્રમાં પણ તમને ખીણ જોવા મળશે અને ટ્રેન્ચ કહેવાશે. ક્લિયર થાય છે? ઓકે. હવે આ જે ઓશન ફ્લોર મેપિંગ થિયરી જે છે એમાં શું થશે તો કે આ જે છે તમને જમીનની નજીકનો પાર્ટ દેખાય છે જેને આપણે કન્ટિનેન્ટલ શેલ્ફ કહીએ છીએ. ઓકે, આગળ આપણે ઓશનોગ્રાફી ભણશું ત્યારે કન્ટિનેન્ટલ શેલ્ફની કેરેક્ટરિસ્ટિક શું છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. ઓકે, તો આ કન્ટિનેન્ટલ શેલ્ફ કહેવાય છે. થોડોક એવો ઢોળાણ આવશે અહીંયા લઈને કન્ટિનેન્ટલ સ્લોપ કહેવાશે જે થોડુંક ઊંડું હશે. ઓકે, ત્યાર પછી જે છે એ અહીંયા ટ્રેન્ચ જોવા મળે છે. ત્યાર પછી મિડ ઓશનિક રીજ આવશે. સી અહીંયા તમને આ મિડ ઓશનિક રીજ જોવા મળે છે અહીંયા આવી રીતના. ત્યાર પછી વોલ્કેનિક આઇલેન્ડ ગેયોટ જોવા મળશે અહીંયા, અને અહીંયા આગળ બીજી દિશામાં દરિયો પૂરો થાય છે. એબેસાઇલ પ્લેન કહેવાય છે જ્યાં આપને ઓશનિક જે એલિમેન્ટ્સ જે છે એ મેક્સિમમ અહીંયા મળે છે. ઓશનોગ્રાફીમાં આપણે ડિટેલમાં જોઈશું. તો આખું આ સીનું સ્ટ્રક્ચર છે. હવે આપણે જોઈએ તો કે ઓશન ક્રસ્ટ નોટ ઓલ્ડર ધેન મિડ મેસોજોઇક ફાઇન્ડ આઉટ કર્યું જિયોગ્રાફરે. એમાં એવું ફાઇન્ડ આઉટ થયું કે મિડ મેસોજોઇક એરા હતો. મિડ મેસોજોઇક એરા એટલે કે પેન્જિયા પેન્થાલાઝા વાળો એરિયા. ઓકે, પેન્જિયા પેન્થાલાઝા જ્યારે બન્યું ત્યારે તો એ જે ઓશન ક્રસ્ટ જે છે એ એનાથી જૂનું નથી, એટલે કે એ જે પેન્થાલાઝા ફોર્મ થયું એ જ દરમિયાન જે છે ઓશન ક્રસ્ટનું હજુ બોર્ન થયું હતું એવું કહી શકીએ. ઇવોલ્યુશન હવે જે થયું હતું. ઓકે, એજ ઇન્ક્રીઝ અવે ફ્રોમ ધી મિડ ઓશનિક રીજ. જેમ જેમ મિડ ઓશનિક રીજ જે છે એ દૂર જતી જાય એમ એમ એની જે છે એ એજ કેવી થતી જાય તો કે વધતી જાય. સી અહીંયા જુઓ, તમારું આ કન્ટિનેન્ટલ થિયરી, આ કન્ટિનેન્ટ છે, જમીનનો પોર્શન કન્ટિનેન્ટલ સેલ્ફ છે, કન્ટિનેન્ટલ સ્લોપ છે અને સબમરીન કેન્યોન છે. ઓકે, આ પોર્શન સુધી થયું. હવે જેવું અહીંયા આ કન્ટિનેન્ટ અને એક ઓશનની પ્લેટ આ બંને જે છે એ જ્યારે એકબીજી સાથે અથડાશે એના કારણે શું થશે તો કે એના કારણે કાં તો ટ્રેન્ચ થશે કાં તો એ ભાગ અપલિફ્ટ થશે. હવે અપલિફ્ટ જ્યારે થશે ત્યારે શું થશે તો કે એ પોર્શન આ રીતના અપલિફ્ટ થઈ મૂવ થતો થતો આગળ વધશે. ક્લિયર થાય છે? જ્યારે ઓશનનો પોર્શન જે છે એ અથડાશે ત્યારે એ ઓશન જે છે જો અપલિફ્ટ થશે તો જે લેન્ડનો એરિયા છે એ શું કરશે એને મૂવ કરશે. મૂવ કરશે એટલે આ જે થોડોક ઉપસેલો પાર્ટ થયો એ તમારું શું થયું, આ તમને જે જોવા મળે અહીંયા ખળબચડો આવી રીતના એ મિડ ઓશનની રીજ છે, અને બીજા જે છે એનાથી ઊંચા થોડાક બને એ ગેયોટ છે. તો એ જે છે મેઘમાં જ્યાંથી નીકળે છે દરિયાની પોર્શનની વચ્ચેથી. ઓકે, હવે એ બે જ્યારે પ્લેટ અથડાશે ત્યારે જે પ્રેશર આવશે ત્યારે આ જે દરિયાનો પોર્શન હશે જ્યારે અંદર ગયો હશે બેસાલ્ટ એન્ડેસાઇટ એના કારણે મેગ્મા ક્રિએટ થશે, અને મેગ્મા જે છે એ જ્યાંથી બહાર આવશે એટલે ઉપર શું થશે તો કે પાણી જોવા મળે છે ને. અહીંયા આગળ મેઘમાં બહાર આવશે એટલે અહીંયા ડાયરેક્ટ શું થશે તો કે પાણીના સંપર્કમાં આવશે. પાણીના સંપર્કમાં આવતા મેઘમાં જેવો બહાર આવશે એવો શું થઈ જશે, થીજી જશે. હવે બીજો મેઘમાં એ નીકળશે એટલે આ પોર્શન જે છે એ શું થશે તો કે આગળ મૂવ કરશે. ત્રીજું પાછું એવી રીતના અહીંયા ફોર્મ થશે, વળી પાછો બીજો મેઘમાં નીકળશે એટલે એનાથી આગળ મૂવ કરશે. એટલે જેમ જેમ મિડ ઓશનિક રીજ જે છે એ બંને બાજુ મૂવ કરતી જશે, અને જેમ જેમ મિડ ઓશનિક રીજ છે એ દૂર જતી જશે એટલે કે એની એજ ઇન્ક્રીઝ થતી જશે. અહીંયા જે છે એ 2 વર્ષ પહેલાની હશે, અહીંયા વર્ષ પહેલાની હશે, 6 મહિના પહેલાની હશે. ક્લિયર થાય છે? તો જેમ જેમ દૂર જશે એમ એમ એની એજ વધતી જશે, મિડ ઓશનિક રીજ એમ જૂની થતી જશે. ક્લિયર થાય છે? ઓકે, અને જે સી માઉન્ટ અને ટ્રેન્ચીસ જે છે એ ફોર્મ થતું જશે. અહીંયા દૂર જશે એટલે વધુ અપલિફ્ટમેન્ટ થશે, વધારે ડિપોઝિશન થશે, અહીંયા સી માઉન્ટ બનશે. સી અહીંયા જોઈ શકો છો. અને એક સમય એવો આવશે કે વળી પાછું આ સાઈડ આવશે ને અહીંયા આવશે કન્ટિનેન્ટની પ્લેટ, ત્યારે વળી પાછી 2 પ્લેટ અથડાશે અને જે હેવી પ્લેટ હશે બીકોઝ અહીંયા સી મોટો થતો ગયો છે, સી એનું એરિયા વધારતો ગયો છે અને અથડાશે અને હેવી થશે અને નીચે સબડક થઈ જશે. એટલે શું થશે તો કે આ લેન્ડનો ફોર્મ છે, આ સીનો ફોર્મ છે, અને અહીંયા આગળ ટ્રેન્ચ સમુદ્રી ખીણની રચના થશે. ક્લિયર થાય છે આ વસ્તુ? તો જે દરિયાનો પોર્શન આવડો હતો એમાંથી બંને બાજુ મૂવ થતું શું થયું તો કે એ મોટું થઈ ગયું.
ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, તો આખો જે સી ફ્લોર મેપિંગ થિયરી આપણે કહી શકીએ કે દરિયો કઈ રીતના બન્યો, ઓશન કઈ રીતના બન્યો. પહેલા શું હોય તો કે નાનું પાણી, થોડું એવું પાણી હોય, એમાંથી શું બનશે તો કે એમાંથી નેસેન્ટ સી. નેસેન્ટ સી મીન્સ વોટ? તમે ઘણીવાર મેપ સ્ટડી કર્યો હશે તો મેપમાં તમે નેસેન્ટ સી જોયું હશે, આવું લખેલું જોયું હશે, નેસેન્ટ સી. હવે આ જે નેસેન્ટ સી એટલે કે ન્યુલી મેડ, નવો સમુદ્ર, ગુજરાતીમાં કહેવાય નવો સમુદ્ર. તો આ જે નેસેન્ટ સી છે શું હોય તો કે એ નાના એરિયામાં એક્ઝિસ્ટ કરતો હોય. હવે આમાંથી બનશે સી, એટલે આણે પોતાનો એરિયા વધારી દીધો. સી માંથી બનશે ઓશન. ક્લિયર થાય છે? સી માંથી શું બનશે? ઓશન, કે જે તમને વધારે મોટો એરિયા જોવા મળે. ઓકે, તો સી જે છે એ શેના કારણે નેસેન્ટ સી માંથી ઓશન સુધી બને તો કે સી ફ્લોર મેપિંગ થિયરીના આધારે, સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી. ઓકે, 1960માં હેરી હેઝ અને જે ડેટ્સ હતા એણે ઓશન મેપિંગ થિયરી, કન્વેક્શનલ થિયરીનો ઉપયોગ કરી અને એણે આખો આન્સર આપ્યા અને રિવ્યુ કે ઓશનિક રીજ અને ટ્રેન્ચ જે છે એ કઈ રીતના બને છે. ઓકે, આપણે જે જોયું કે મિડ ઓશનિક રીજ, સી અહીંયા તમે જોવો છો આ મિડ ઓશનિક રીજ છે, એટલે દરિયાનો ઉદ્ભવ અહીંથી થયો હશે. ક્લિયર થાય છે કે અહીંથી જ્યાંથી થયો હોય ત્યાંથી સ્પ્રેડ થતી આમાં આવી હોય, અહીંયા આવી હોય. સી એ જ રીતના અહીંયા પણ મિડ ઓશનિક રીજ છે. ઓકે, ક્લિયર થાય છે? આ ટોટલી બ્લેક દેખાય છે, શું છે? મિડ ઓશનિક રીજ છે. ઓકે, ન્યુલી રોક એડેડ, મેં તમને કીધું કે જેમ જેમ આ લાવા છે જેમથી આ રીતના દૂર જતું જશે એમ એમ નવા નવા રોક એડ થશે અને મિડ ઓશનિક રીજ શું થશે? એની એજ વધતી જશે. ક્લિયર થાય છે? સી સેમ અહીંયા થશે, આ કન્વેક્શનલ સેલ છે. આ ડાયવર્સ થયો પોર્શન, એના કારણે પ્લેટ વિરુદ્ધ દિશામાં મૂવ થશે. અહીંયા આગળ શું થયું તો કે આ મિડ ઓશનિક રીજ બની. હવે આ બાજુ મૂવ થશે, આ બાજુ થશે, એટલે મિડ ઓશનિક રીજ આ બાજુ બનતી જશે, આ બાજુ અહીંયા બનતી જશે. જેમ જેમ આમ જશે આ સી શું થશે? સ્પ્રેડ થતો જશે, કારણ કે પાણીનો જથ્થો જેમ મૂવ થતી જશે એમ અહીંયા આગળ વધતો જશે પાણીનો જથ્થો, એટલે સી નેસેન્ટ સી માંથી સી માંથી ઓશન એ રીતના સ્પ્રેડ થતો જશે. ક્લિયર થાય છે? મિડ ઓશનિક રીજ રાઇઝિંગ લિમ્બ ઓફ ધ કરંટ બ્રેક ઓફ ઓશન ક્રસ્ટ આપણે વાત કરી. બેસાલ્ટિક ઇરપ્શન થાય છે, આ જે લાવા નીકળે છે આ શું નીકળે છે? બેસાલ્ટ. યાદ રાખજો. એક્યુમ્યુલેશન ઓફ લાવા અને એક જે પહાડી જેવો એરિયા, ઊંચો ઢોળાવ જેવો એરિયા બને છે અને મિડ ઓશનિક રીજ કહેવાય. ન્યુલી ઓશનિક ક્રસ્ટ, નવો ઓશન ક્રસ્ટ કહેવાય એને, કે નવો કોઈ રોકનું એ મિડ ઓશનિક રીજ કહેવાય. ડાયવર્ઝન એક્સપાન્શન ઓફ ઓશન ક્રસ્ટ આપણે આગળ જોયું એ જ રીતના. ટ્રેન્ચ. ઓકે, ટ્રેન્ચીસ કયા કયા છે તો કે મિડ અમેરિકન ટ્રેન્ચ જે છે, એટલે અહીંયા શું થયું હશે તો કે અહીંયા મિડ ઓશનિક રીજ હશે, આ બાજુ સ્પ્રેડ થયો હશે, આ બાજુ સ્પ્રેડ થયો હશે. જેવું એને કન્ટિનેન્ટ મળ્યું એટલે અહીંયા આગળ સબડક થઈ ગયું હશે, એટલે ટ્રેન્ચ ફોર્મ થઈ. એવી રીતના એલુશિયન ટ્રેન્ચ જે છે, અહીંયા જે છે એ પુટ્રારિકો ટ્રેન્ચ છે, અહીંયા પેરુચિલી ટ્રેન્ચ જે છે, અહીંયા સાઉથ સેન્ડવિચ ટ્રેન્ચ જે છે, જાવા, આ સાઈડ જાપાન સીમાં વધારે છે, જાપાન ટ્રેન્ચ, કુરેલિયા, એલુશિયન, મારિયાના ટ્રેન્ચ જે છે જે સૌથી ઊંડી ટ્રેન્ચ જે છે, જાવા ટ્રેન્ચ જે છે, કર્મેડન, ટોંગા, ન્યૂ હર્બ્રિડ. ઓકે, તો આ બધી જે ટ્રેન્ચ છે કઈ રીતના ફોર્મ થઈ હવે ક્લિયર થાય છે. મિડ ઓશનિક રીજ, સી સ્પ્રેડ મેપિંગ થિયરી ભણ્યા પછી મિડ ઓશનિક રેન્જ. ઓકે, આ મેં તમને જે ભણાવી દીધું એ જ છે બધું, કે કન્વેક્શનલ થિયરી છે આ રીતના મૂવ થતી આવે છે. અહીંયા ટ્રેન્ચ ફોર્મ થાય છે, કન્ટિનેન્ટલ લિથોસ્ફિયર છે. ટ્રેન્ચ ઓશન ફ્લોર ડિસ્ટ્રોય. ઓકે, ટ્રેન્ચ શું કરે તો કે એવું કહેવામાં આવે છે કે મિડ ઓશનિક રીજથી ઓશનનું બોર્ન થાય છે અને ટ્રેન્ચથી ઓશનનું ડેથ થાય છે. શું કામે? અહીંથી નવો હજી ઇમર્જ થાય છે સી, આમ આમ થશે એમ ઓલ્ડ થતો જશે ને જેવો ટ્રેન્ચ આવશે ને એ કન્ટિન્યુ સ્ટાર્ટ થઈ જશે, એટલે આ એનું શું થયું? ડેથ થયું.
ક્લિયર થાય છે? એટલે ટ્રેન્ચ જે છે એ ઓશન ફ્લોરને ડિસ્ટ્રોય કરે છે, જ્યારે પેલું છે એનું ક્રિએશન કરે મિડ ઓશનિક રિજ. ઓશનિક ક્રસ્ટ હેવિયર દેન કન્ટિનેન્ટલ ક્રસ્ટ, મેં કીધું એ રીતના, એઝ વેલ એઝ ઓશન ફ્લોર એક્ટ લાઇક કન્વેનિયર બેલ્ટ તરીકે એ એક્ટ કરે છે. ઓશન ફ્લોર છે એ સાયક્લિક પ્રોસેસ કરે છે 300 મિલિયન યર અગો. મારિયાના ટ્રેન્ચ, ઓકે, મારિયાના ટ્રેન્ચની જે હાઇટ જે છે, ઓકે, ડીપ જે છે અંદર ઊંડાઈ જે છે કેટલી છે? 36,070 ફીટ. ઓકે, જે આપણો માઉન્ટ એવરેસ્ટ છે એની પણ હાઇટ કેટલી છે? 29,000. એ માઉન્ટ એવરેસ્ટ થી પણ ઊંડી છે, 36,000 ને 29,000. કે તમે કરી શકો છો કાઉન્ટ કે કેટલી ઊંડી હોઈ શકે. ઓકે, ડીપેસ્ટ પોઈન્ટ જે છે એ કયો છે? મારિયાના ટ્રેન્ચ. ક્યાં આગળ જે છે? તો કે નોર્થ મારિયાના આઇલેન્ડ ઉપર છે. કયો ઓશન આવશે? પેસિફિક ઓશન. યુપીએસસી પ્રિલિમ્સ 2006 નો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓશન diamantal trench is located? કે મેપમાં તમને ક્યાંય જોવા નહીં મળે. ડાયામેન્ટલ ટ્રેન્ચ જે છે એ ઇન્ડિયન ઓશનમાં છે. આ જે છે એ આવા ક્વેશ્ચન પૂછે, આપને એવું થાય કે જિયોગ્રાફી જે છે એમાં કરંટ કઈ રીતના પૂછી શકે, જિયોગ્રાફીના કરંટના ક્વેશ્ચન કઈ રીતના પૂછે, પણ દેશમાં વિશ્વમાં શું એક્ટિવિટી થઈ રહી છે, કયો લાવા છે, કઈ રીતના ઇમર્જ થયો છે, શું એની પાછળ પ્રોસેસ હતી, એટલે બેઝિક ભણવું જરૂરી છે. ટ્રેન્ચ જે છે, નવી ટ્રેન્ચ ક્યારે મળી એ પણ ન્યૂઝમાં આવે છે. ઓકે, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે કયા ઓશનમાં છે, એટલીસ્ટ કયા ઓશનમાં છે, કયા એરિયામાં છે, કયા કન્ટ્રીમાં છે. આ તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ જિયોગ્રાફીના સ્ટડી કરતા હોય તો. ઓકે, તો જે ડાયામેન્ટલ ટ્રેન્ચ જે છે એ 2005-06માં ન્યૂઝમાં હતી અને ઇન્ડિયન ઓશનમાં જોવા મળે છે. ઓકે, આન્સર ઇઝ સી. ક્યાં જોવા મળે છે? તો કે જે ઓસ્ટ્રેલિયાનું પર્થ છે ત્યાંથી 1460 માઇલ દૂર છે અને આ ઇન્ડિયન ઓશન છે, એમાં ડાયામેન્ટલ ટ્રેન્ચ તમને જોવા મળે છે. પેલિયો મેગ્નેટિઝમ. ઓકે, પેલિયો મેગ્નેટિઝમ આપણે આગળ મિડ ઓશનિક રીજ જોયું એ જ રીતના છે, પોલ વાઇઝ છે કે મેગ્નેટિઝમ ઓફ રોક્સ અલોંગ મિડ ઓશનિક રીજ છે, મેગ્નેટિક પેરેલલ સ્ટ્રીપ બનાવે છે. સી અહીંયા સાઉથ સાઈડ છે, આ નોર્થ સાઈડ છે, એટલે જે મિડ ઓશનિક રીજ જે છે એ મેગ્નેટોમીટરની તરીકે કામ કરે છે ઓશનમાં. મેગ્નેટિક પેરેલલ સ્ટ્રીપ્સ બનાવે છે, જે નોર્મલ હોય રિવર્સ હોય, નોર્મલ હોય રિવર્સ હોય, એ રીતના મેગ્નેટિક પ્રોફાઇલના આધારે નોર્થ અને સાઉથ એ કરે છે. ને ફર્સ્ટ જે છે કાર્લ્સબર્ગ રીજ જે છે એ ઇન્ડિયન ઓશનમાં ફાઇન્ડ આઉટ થઈ હતી. ઓકે, CIH છે વાઇન ને મેથોન ને ઓશન ફ્લોર મેગ્નેટિક ટેપ જે છે એના કારણે જે છે સી અહીંયા તમને આ રીતના બતાવેલી છે મિડ ઓશનિક રીજ, કે વધારે આઈડિયા આવે. કે પીરિયોડિક રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધી અર્થ જે છે એ, અને રેટ ઓફ સી ફ્લો સ્પ્રેડિંગ ડિસાઇડેડ બાય એજ પ્લસ ડિસ્ટન્સ બિટવીન ટુ ઇક્વલ મેગ્નેટિક સ્ટ્રીપ. જે મિડ ઓશનિક રીજની જે સ્ટ્રીપ હતી એનું ડિસ્ટન્સ કેટલું છે એના પ્રમાણે એની એજ અને એનો જે સમયગાળો છે, પીરિયડ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ. એટલાન્ટિક 1 સેન્ટીમીટર પર યર મૂવ કરે છે. ઓકે, એટલાન્ટિક ઓશન. ઇન્ડિયન ઓશન 1.5 સેન્ટીમીટર પર યર મૂવ કરે છે, સ્પ્રેડ થાય છે. પેસિફિક છે 6 સેન્ટીમીટર પર યર. આપણે ખબર છે પેસિફિક ઓશન જે છે સૌથી વિશાળ છે. શું કામે? કારણ કે પર યર છે 6 સેન્ટીમીટર સ્પ્રેડ થાય છે. એની કમ્પેરમાં એટલાન્ટિક સાવ ઓછો થાય છે, 1 સેન્ટીમીટર થાય છે. ઇન્ડિયન ઓશન થોડોક વધારે થાય છે, 1.5 સેન્ટીમીટર પર યર થાય છે. ઓકે, એટલે યાદ હોવું જોઈએ. ત્રણ થિયરીમાં આપણે કન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી અને સી ફ્લોર મેપિંગ થિયરી સ્ટડી કરી લીધી છે. ઓકે, નેક્સ્ટ આવશે. ઓકે, નેક્સ્ટ આવશે પ્લેટ ટેક્ટોનિક થિયરી. પ્લેટ ટેક્ટોનિક જે થિયરી જે છે, ઓકે, એ માઉન્ટેનનું ફોર્મેશન કઈ રીતના થયું. આપણી પાસે આ આન્સર નથી. માઉન્ટેન આપણે જોઈ લીધા છે, પણ એનું ફોર્મેશન કઈ રીતના થયું આ આપણને નથી ખબર. અર્થક્વેક, ભૂકંપ આવે છે તો ભૂકંપ કઈ રીતના આવે છે એ આપણને નથી ખબર. વોલ્કેનો, જ્વાળામુખી, જ્વાળામુખી કઈ રીતના આવે છે એ આપણને નથી ખબર. તો આ જે ક્વેશ્ચન જે છે એના આન્સર તમને કોણ આપશે? તો કે પ્લેટ ટેક્ટોનિક
થિયરી આપશે. અલગ અલગ ઘણા સાયન્ટિફિક છે, ઘણા જીઓગ્રાફર છે જેમણે આના ઉપર રિસર્ચ કરેલા છે, સ્ટડી કરેલું છે. 1960માં ફાઇનલી જે છે એનું એક તર્ક, એનું એક ડિસિઝન આવી ગયું કે આ રીતના જ પ્લેટ ટેક્ટોનિક થિયરી મૂવ કરે છે, આ રીતના જ માઉન્ટેન ફોર્મેશન થયું છે, આ રીતના જ ભૂકંપ આવે છે, આ રીતના જ જ્વાળામુખી થાય છે. હવે બે સાયન્ટિફિક એવિડન્સ આપણે લઈએ. સીફ્લોર એને પેલિયોમેગ્નેટિઝમ. ઓકે, ધ મોસ્ટ લેટેસ્ટ એન્ડ એક્સેપ્ટેડ થિયરી આપણે કહી શકીએ તો કે સી ફ્લોર સ્પ્રેડિંગ, કે જેમાં પ્લેટના મૂવમેન્ટના કારણે, મેગ્માના મૂવમેન્ટના કારણે સી ફ્લોર સ્પ્રેડિંગ, મિડ ઓશનિક રીજ અને ટ્રેન્ચીસનું ફોર્મેશન થયું હતું. પેલિયોમેગ્નેટિઝમ જે મેગ્નેટિક સ્ટ્રીપના આધારે એના એજ અને એનું જે આપણે કહી શકીએ કે પીરિયડ, કેટલો યર જૂનો છે, કેટલા સેન્ટીમીટર મૂવ થયું છે, કેટલું એની એજ, કેટલા યર ઓલ્ડ જે છે એ આપણે કાઉન્ટ થઈ શકે છે. એ મોસ્ટ એક્સેપ્ટેડ થિયરી છે. હવે જે છે આપણે આ સ્ટ્રક્ચર જે છે આપણે અર્થની સરફેસ આપણે સૌથી ફંડામેન્ટલ જીઓગ્રાફીમાં સ્ટાર્ટ કર્યું ત્યારથી જ આપણે જોતા આવીએ છીએ કે શું ક્રસ્ટ છે, શું મેન્ટલ પોર્શન છે, શું કોર પોર્શન છે. ક્લિયર થાય છે? તો ક્રસ્ટ અને અપર પાર્ટ ઓફ મેન્ટલ, આને શું કહેવાય? લિથોસ્ફિયર. લિથોસ્ફિયરનો પોર્શન કયો હશે? તો કે આ જે છે એ મેન્ટલનો પોર્શન છે, પણ આ જે મેન્ટલનો પોર્શન છે એમાંથી અપર, આ ક્રસ્ટનો આખો પોર્શન છે, એટલે ક્રસ્ટનો આખો અને અપર આટલો, આ જે છે એ શું છે? લિથોસ્ફિયરનો પોર્શન છે. ક્લિયર થાય છે? એસ્થેનોસ્ફિયર કોને કહેવાય? એસ્થેનોસ્ફિયર એની નીચેનો જે પોર્શન જે છે એ એસ્થેનોસ્ફિયર છે. એનું યુનિક મિકેનિકલ એની રિજિડિટી છે, સેમી મોલ્ટન હશે, પ્લાસ્ટિક જે પોર્શન હશે એમાં હશે. ત્યારબાદ જે છે તો કે લિથોસ્ફિયર ફ્લોટ ઓવર એસ્થેનોસ્ફિયર, એસ્થેનોસ્ફિયરની ઉપર લિથોસ્ફિયર હોય છે. લિથોસ્ફિયર ઇઝ નોટ કન્ટિન્યુ બ્રોકન નોન એઝ પ્લેટ્સ. ઓકે, એ પ્લેટ તરીકે ઓળખાતો નથી. પ્લેટ્સ. હવે જેટી વિલ્સનને એવું કીધું કે પ્લેટ કોને કહેવાય? પ્લેટ જે ટર્મ જે છે એ કોણે આપ્યો? તો કે જેટી વિલ્સન નામના જે જીઓગ્રાફર હતા એમણે એવું કીધું કે પ્લેટ કોને કહેવાય? તો કે 100 કિલોમીટર, પૃથ્વીની સરફેસથી 100 કિલોમીટર સુધી લિથોસ્ફિયરનો જે એરિયા જે છે એને શું નામ આપ્યું? પ્લેટ. ઓકે, આ જે છે એ અલગ અલગ પ્લેટ છે. આ નધન અમેરિકન પ્લેટ છે, સોરી, આ ફિલિપાઇન્સ પ્લેટ છે, આ કોકોસ છે, આ પેસિફિક છે, આ નાઝકા પ્લેટ છે, સાઉથ અમેરિકા પ્લેટ છે, કેરેબિયન પ્લેટ છે, અરેબિયન છે, આફ્રિકન છે, ઇન્ડિયન પ્લેટ છે, યુરેશિયન પ્લેટ છે. આ અલગ અલગ શું છે? તો કે પ્લેટ છે. કોણે આપ્યું? તો કે જેટી વિલ્સન નામના જીઓગ્રાફરે, સાયન્ટિસ્ટે નામ આપ્યું. 3 ટાઈપ ઓફ પ્લેટ છે, એન્ટાયરલી ઓશન. 3 ટાઈપ, મેઇનલી 3 પ્લેટ. આપણે આ અલગ અલગ પ્લેટ નથી ભણી શકતા, કન્ટ્રીના એરિયાના નામ ઉપરથી એમને પ્લેટના નામ આપેલા છે. ક્લિયર થાય છે? એટલે આપણે જે પ્લેટ જે છે મેઇનલી 3 ટાઈપ્સ ભણી શકીએ કે એક તો આખો ઓશન કવર કરે, એક તો આખો કન્ટિનેન્ટ કવર કરે, અને ત્રીજું જે છે એ કન્ટિનેન્ટ ને ઓશન બેયને કવર કરે. આમાં આખું વિશ્વ આવી ગયું. કાં તો લેન્ડનો પોર્શન હોય, કાં તો દરિયાનો પોર્શન હોય, કાં તો લેન્ડ ને દરિયાનો ભેગો પોર્શન હોય. આની સિવાય તમને ફોર્થ કોઈ ટાઈપ જોવા મળે છે પ્લેટનો કે હોઈ શકે, એક્ઝિસ્ટ કરી શકે? ઓકે, તો કે નહીં. તો આજે છે 3 ટાઈપ્સ જે પ્લેટની છે. આપણી પાસે મેજર કેટલી છે? 6 પ્લેટ છે, અને 20 જે છે એ શું છે? માઇનોર પ્લેટ છે. ઓકે, વર્લ્ડમાં જે છે આ પ્લેટ જે છે એ મેજર છે 6 અને માઇનોર છે 20 છે. ઓકે, આ ક્યારેક પૂછી લે છે એટલે એકવાર જોઈ લેવું કે યુરેશિયન પ્લેટ છે ને કઈ કઈ પ્લેટ અડે છે, ફિલિપાઇન્સ છે ને કઈ અડે છે, આ જુએન ડિફુકા છે ને કઈ અડે છે, નોર્થ અમેરિકા ને કઈ, કોકોસ ને કઈ. તો આ જે પ્લેટ મેજર જે 6 પ્લેટ છે ને કઈ કઈ નાની નાની પ્લેટ અડે છે, ટચ કરે છે, એ જોઈ લેવું. કેમિકલ કમ્પોઝિશન ઓફ ઇન્ટિરિયર. આગળ આપણે જોયું ઇનર કોર, આઉટર કોર. ઇનર કોરમાં નીફે હતું અકોર્ડિંગ ટુ એડવર્ડ સુએસ, નીફે. આઉટર કોર. ઓકે, આ જે પોર્શન જે છે કોરનો, સી હું તમને અહીંયા ફિગર ડ્રો કરું. આ સરફેસનો પોર્શન છે, આ મેન્ટલનો અને કોરનો પોર્શન. ઓકે, આ જે છે ક્રસ્ટ, મેન્ટલ અને કોર પોર્શન. આમાં પણ ડિવાઈડ કરેલું અપર ક્રસ્ટ, લોઅર ક્રસ્ટ, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ, આઉટર કોર,
ઇનર કોર. ઓકે, એટલે ઇનર કોર જે છે આ છે નિફેનો બનેલો, પણ આઉટર કોર જે છે એમાં નિફે પ્લસ શું છે તો કે સિલિકા. ક્લિયર? મેન્ટલ જે છે આમાં શું છે તો કે ઓલિવાઇન છે. ઓકે, ઓલિવાઇન શું છે હમણાં આપણે ભણીશું. ઓલિવાઇન છે. ઓશન જે છે ઇફ મેન્ટલ કન્ટિનેન્ટમાં હશે તો ઓલિવાઇન હશે, અહીંયા ઓશન પોર્શનમાં હશે તો અહીંયા આગળ શું હશે? બેસાલ્ટ હશે. ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર શું હશે? બેસાલ્ટ હશે. અને કન્ટિનેન્ટ છે એ આપણે ખબર છે એન્ડેસાઇટ અને ગ્રેનાઇટ. આજે એન્ડેસાઇટ ગ્રેનાઇટ જે છે, આજે જે એન્ડેસાઇટ ગ્રેનાઇટ ઓલિવાઇન બેસાલ્ટ આ શેના ફોર્મ છે તો કે અંદર જે મેન્ટલમાં અને ક્રસ્ટના પોર્શનમાં જે લાવાના કારણે મેગ્મા ક્રિએટ થાય છે, જે ગરમી અને દબાણના કારણે જે છે મેગ્મા ક્રિએટ થાય છે, એ મેગ્મા કેટલો થિકનેસ અને કેટલો હળવો છે એના આધાર ઉપર આ નામ આપેલા છે એન્ડેસાઇટ, ગ્રેનાઇટ, બેસાલ્ટ અને ઓલિવાઇન. ક્લિયર થાય છે આ વસ્તુ? ઓકે, ફંડામેન્ટલ રોક્સ. સી અહીંયા લોકેશન ઓફ રોક જો મેન્ટલ પોર્શન છે તો મેન્ટલમાં આપણે આગળ જોયું કન્ટિનેન્ટ હશે તો ઓલિવાઇન હશે. ઓકે, તો ઈ કેવું હશે? હાઈલી ફ્લુઇડ હશે અને હેવીએસ્ટ હશે. હવે ફ્લુઇડ હાઈલી છે એટલે થીક કોઈ તમે જેલ લ્યો તો એ કેવું હશે? હેવી હશે. નોર્મલી આપણે પ્રેક્ટિકલી જોવો તો તમે વિચાર કરો, ઇમેજિન કરો કે કોઈ જેલ હશે એની કમ્પેરમાં કોઈ લિક્વિડ લો તો જેલ તમને વધારે હેવી લાગશે કે પાણી? ઓબ્વિયસલી જેલ. ઓકે, તો એ કેવું હશે? હેવી હશે, હેવીએસ્ટ. ઓકે, એટલે આ યાદ રાખજો, થોડુંક ઇંગ્લિશ આમાં આવશે. ઓશનિક ક્રસ્ટ. ઓશનિક ક્રસ્ટ એટલે મેં કીધું કે આપણે જે લિથોસ્ફિયર વાળો એરિયા જોઈએ છે, કન્ટિનેન્ટ પોર્શન જોઈએ છે એનો મેન્ટલ, અને ઓશન જે છે એનો ઉપરનો ભાગ એટલે ઓશનિક ક્રસ્ટ હોય એકચ્યુઅલીમાં મેન્ટલ. ઓકે, આ કન્ટિનેન્ટમાં હતું અને આ ઓશનમાં, એટલે એને ઓશનિક ક્રસ્ટ પણ કહેવાય. તો એમાં હશે બેસાલ્ટ. બેસાલ્ટ કેવો હશે તો કે એની કમ્પેરમાં ફ્લુઇડ હશે અને હેવી હશે. ફ્લુઇડ હશે એટલે કે ઘાટું પ્રવાહી હશે, એટલું નહીં હોય જેટલું જેલ જેટલું, પણ ઘાટું હશે એટલે થોડુંક હેવી હશે. ત્યારબાદ છે એન્ડેસાઇટ, જે કન્ટિનેન્ટલ ક્રસ્ટમાં જોવા મળે છે. એન્ડેસાઇટ હશે તો કે લેસ મોબાઈલ અને લાઇટર હશે. લાઇટર હશે, હળવું હશે, એના કારણે એ શું છે તો કે ક્રસ્ટના પોર્શનમાં છે પણ મૂવ નહીં કરી શકતું હોય, વધારે સ્પ્રેડ નહીં થઈ શકતું, એટલે લેસ મોબાઈલ છે. ક્લિયર થાય છે? લેસ મોબાઈલ હશે એટલે એના કારણે જે છે એ જે રોક બનશે એ વધારે ઊંચો બનશે, કારણ કે આ સ્પ્રેડ નહીં થઈ શકે એટલે ઉપર 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 જથ્થો થતો જશે અને ઊંચાઈ વધારે થશે. ગ્રેનાઇટ. ગ્રેનાઇટ જે છે એ લીસ્ટ મોબાઈલ, આનાથી પણ ઓછો મોબાઈલ હશે અને લાઇટેસ્ટ હશે. સૌથી હળવું હશે એટલે ફટાફટ પૃથ્વીમાંથી મેઘમાં બહાર આવશે, પણ લીસ્ટ મોબાઈલ છે એટલે આનાથી પણ હળવું, આનાથી પણ ઓછું મુવમેન્ટ ધરાવે છે, એટલે એનાથી પણ ઊંચો રોક, સૌથી હાઈએસ્ટ પીક જે છે એ ગ્રેનાઇટની બનશે. ક્લિયર થાય છે? અલ્ટિમેટલી તો આ મેઘમાં બહાર આવે છે એના કારણે શું બનશે? રોક માઉન્ટેન. ક્લિયર થાય છે? તો એ જે છે એની આ મોબિલિટીના આધારે, એની ફ્લુઇડિટીના આધારે, એની હેવીનેસના આધારે, એની લાઇટનેસના આધારે જે છે એ માઉન્ટેન અથવા તો રોક ફોર્મ થાય છે. બર્નિંગ એન્ડ મેલ્ટિંગ ઓફ ધી રોક. જો મેલ્ટ થશે રોકનું તો પહેલું જે ફોર્મ બનશે એ શું બનશે તો કે પેલા ઓલિવાઇન બનશે, જેલ જેવું હજી બર્નિંગ થતું જ આવે છે. કોઈ ઘન પદાર્થને તમે પેલા ઓગાળો એટલે થોડુંક લિક્વિડ થશે, જેલી જેવું ફોર્મ થશે એટલે ઓલિવાઇન થશે. ત્યાર પછી બેસાલ્ટ થશે, થોડુંક વધારે લિક્વિડ થશે. એન્ડેસાઇટ થશે, વધારે લિક્વિડ થશે પણ લેસ મૂવ થશે, પણ હળવું બની જશે. અને એકદમ લેસ થશે, જે એકદમ લીસ્ટ મુવમેન્ટ હશે પણ એકદમ લાઇટેસ્ટ હશે, તો એ ગ્રેનાઇટ હશે. એટલે આ સિક્વન્સ યાદ રાખજો, પહેલા ઓલિવાઇન બનશે, પછી બેસાલ્ટ બનશે, પછી એન્ડેસાઇટ બનશે અને પછી ગ્રેનાઇટ બનશે. પ્લેટ ઇન્ટરેક્શન. ઓકે, પ્લેટ ઇન્ટરેક્શનમાં જે છે એ શું થશે તો કે પેલા જે છે 3 પ્રકારની પ્લેટ ઇન્ટરેક્શન થશે.
ફર્સ્ટ વન છે કોઈ ડાયવર્ઝન બાઉન્ડ્રી બનશે, કોઈ એક પ્લેટ જે છે એ અંદર ને અંદર પોતે એકબીજાથી છૂટી પડશે એટલે કે ડાયવર્સ થશે. કન્વર્જન બાઉન્ડ્રી એટલે કે પ્લેટ જે છે એ એકબીજાની તરફ મૂવ કરશે. બે પ્લેટ છે સી, આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે. ડાયવર્સ થશે તો બે એકબીજાથી છૂટી પડશે, આ સ્પેસ વધતી જશે. પણ જો કન્વર્જન થશે તો આ બે પ્લેટ છે એકબીજાની નજીક આવશે તો આ સ્પેસ એવી થશે ઘટતી જશે. ટ્રાન્સવર્સ બાઉન્ડ્રી એક પ્લેટ છે, આ બીજી પ્લેટ જે છે આમાં શું થશે તો કે કોઈ કારણોસર આ પ્લેટ અહીંયા મૂવ કરશે એટલે આ પ્લેટ અહીંયા આ રીતના ઉપર નીચે મૂવ કરશે, એકબીજાની ઉપરથી પસાર થશે. ટ્રાન્સવર્સ બાઉન્ડ્રી આગળ જોઈએ. ડાયવર્ઝન, ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ડાયવર્ઝન પ્લેટ બાઉન્ડ્રી. ડાયવર્ઝન પ્લેટ બાઉન્ડ્રીમાં જોઈશું તો કે એસેન્ડિંગ લિમ્બ ઓફ કન્વેન્શનલ કરંટ. હવે ડાયવર્ઝન શું કામ થશે તો કે આ જે કન્વેક્શનલ કરંટ થિયરી આપણે જોઈ હતી કે જે એક્સેપ્શનલ છે, તો એ જે છે એ જ્યારે ડાયવર્સ થશે, જ્યારે એ ડાયવર્સ થશે એના કારણે જે છે એ અહીંયા પ્લેટનું શું થશે તો કે બિલો ઓશનમાં મિડ ઓશનિક રીજ બનશે, બિલો કન્ટિનેન્ટમાં રિફ્ટ વેલી અને નેસેન્ટ સી બનશે. ક્લિયર થાય છે? જ્યારે ડાયવર્સ થશે અહીંયા મિડ ઓશનિક રીજ ભણ્યું આપણે સી ફ્લોર મેપિંગ્સ થિયરીમાં ભણી ગયા, પણ અહીંયા ઓશન નથી ને કન્ટિનેન્ટ છે. તો કન્ટિનેન્ટ હશે તો શું થશે, કાં તો અહીંયા આગળ રિફ્ટ વેલી ક્રિએટ થશે, કાં તો અહીંયા આગળ નેસેન્ટ સી નાનો સમુદ્ર બનવાનું સ્ટાર્ટ થશે. ઓકે, ઓશનિક ક્રસ્ટ મિડ ઓશનિક રીજ બનશે અને અહીંયા જો એવું ડાયવર્સ થશે, બે પ્લેટ છૂટી પડશે તો અહીંયા કાં તો ખીણ બનશે કાં તો નેસેન્ટ નવો સી બનવાનું સ્ટાર્ટ થશે, પાણી ભરવા માંડશે. એમ ક્લિયર થાય છે? એના ફેઝિસ શું છે? જે કન્ટિનેન્ટલ ક્રસ્ટ છે નેસેન્ટ સી બને છે એના ફેઝિસ શું છે? પહેલા રિફ્ટ વેલી બનશે, રિફ્ટ વેલીમાંથી નેસેન્ટ સી બનશે. રિફ્ટ વેલી દાખલા તરીકે ખીણ બની વર્ષો થયા. એ ખીણમાં શું થયું તો કે વરસાદના કારણે કોઈ નદીના સ્ત્રોતના કારણે એમાં પાણી આવવાનું સ્ટાર્ટ થયું, અથવા તો દરિયો સાઈડ બાજુમાં જ છે તો દરિયાનું ખાડી બની ગઈ. હવે એ દરિયામાંથી પાણી જે આવશે એમાંથી નાનો નાનો સમુદ્ર બનશે. તમે આફ્રિકા જોવો અહીંયા આગળ અને મડાગાસ્કર પેલા અહીંયા હતું, આ બંને વચ્ચે શું થયું તો કે નેસેન્ટ સી ફોર્મેશન થયું. એટલે હવે આફ્રિકા જે છે એ આ રીતના તમે જોવો છો અહીંયા બે વચ્ચે પાણી છે, તો આ જે છે આ નેસેન્ટ સી છે. હજી પણ એક સમય એવો આવશે, જીઓગ્રાફરને એવું માનવું છે કે 2050 સુધીમાં શું થશે તો કે અહીંયા આગળ જે છે એ અહીંયા આફ્રિકા હશે અને અહીંયા મડાગાસ્કર હશે. આ બંને વચ્ચે અહીંયા શું ક્રિએટ થઈ ગયું હશે? ઓશન. ક્લિયર થાય છે? બીકોઝ ઓફ ડાયવર્ઝન ઓફ પ્લેટ. ક્લિયર? ફેઝ ઓફ ડાયવર્ઝન. ઓકે, સી આ રિફ્ટ વેલી ક્રિએટ થઈ છે હજી તો બેસાલ્ટિક ઇરપ્શન થી. અહીંયા આગળ પાણી ક્યાંયથી સી અહીંયા અટેચ થાય છે તો પાણી અહીંયા એડ થાય છે એમાં, તો નેસેન્ટ સી બની ગયો. નેસેન્ટ સી માંથી ધીમે ધીમે સી ફ્લો સ્પ્રેડિંગ થિયરી થઈ, સી ફ્લો સ્પ્રેડિંગ થિયરીમાંથી ઓશન બની ગયો. ઓકે, ગ્રેટ આફ્રિકન વેલી. અહીંયા આગળ જે છે તમે અહીંયા ગ્રેટ આફ્રિકન વેલી જોઈ શકો છો. આ ગલ્ફ ઓફ એડન છે, અહીંયા રેડ સી છે. ઓકે, અને અહીંયા જે છે એ ગ્રેટ આફ્રિકન વેલી છે. હવે આ જે ગ્રેટ આફ્રિકન વેલી છે સી અહીંયા તમે જોઈ શકો છો, આ ગ્રેટ આફ્રિકન વેલી છે. ગ્રેટ આફ્રિકન વેલી છે એ પેલા રિફ્ટ વેલી હતી, એમાં હવે પાણી દરિયાનું એન્ટર થાય છે. કયું તો કે આ ગલ્ફ ઓફ એડન માંથી અને રેડ સી માંથી એડ થશે. ધીમે ધીમે એવું માનવામાં આવે છે કે 20-30 વર્ષ જે થશે ત્યાં આ જે છે એનું ફોર્મેશન શેમાં થશે? નેસેન્ટ સી. અત્યારે ઓલરેડી પાણી એન્ટર થાય છે તો અહીંયા નેસેન્ટ સી છે એ મિડ ઓશનિક રીજના કારણે સ્પ્રેડ થતો છે એ શું થશે? ઓશન થશે. અને આ સોમાલિયાનો પાર્ટ જે છે એ શું થઈ જશે તો કે મડાગાસ્કરની જેમ આફ્રિકાથી અલગ થઈ જશે. ક્લિયર થાય છે આ વસ્તુ? તો આ છે મેં તમને કીધું એ રીતના ગલ્ફ ઓફ એડન અહીંયા આગળ આ છે સી, આ તમે જોવો છો આ રિફ્ટ વેલી છે. ઓકે, તો એ જે છે એ રિફ્ટ આફ્રિકન રિફ્ટ વેલી જે છે એના કારણે જે છે આ રેડ સી માંથી નેસેન્ટ સી બનશે અને એના કારણે જે છે સી અહીંયા આ રેડ સી છે એક સમય આવો આવશે. આ ગલ્ફ ઓફ એડન છે, આ અત્યારે તમને આ જોઈન્ટ જોવા મળે છે. આ છે આફ્રિકન વેલી, પણ નેસેન્ટ સી પાણી અંદર એન્ટર થાય છે એના કારણે ધીમે ધીમે ઓશનનું ફોર્મ
લેશે ને આ સોમાલિયા જે છે એ આફ્રિકાથી અલગ પડશે. આ મડાગાસ્કર છે, આપણો અહીંયા ઇન્ડિયા છે અને આફ્રિકા છે. ડન છે. નોટ ઓફ પ્લેટ અહીંયા એવું માનવામાં આવે છે કે નોટ ઓફ પ્લેટ અહીંયા છે કે એક મેઇન જે ઉદ્ગમ સ્થાન હોય પ્લેટનું ક્યાંથી ડાયવર્સ થઈ છે. આ જે રીઝન છે આફ્રિકન વેલી ક્રિએટ થવાનું એ શું છે તો કે આ આફ્રિકાની પ્લેટ છે અને આ અરેબિયાની પ્લેટ છે, આફ્રિકાની પ્લેટ છે. ઓકે, એની ઇફેક્ટ આપણે ઇન્ડિયાની પ્લેટ ઉપર પણ જોવા મળે છે, એટલે અહીંયા ઇન્ડિયાની પ્લેટ દર્શાવેલી છે. હવે આ બંનેની ભાગ જે છે એ જે ડાયવર્સ થાય છે એના કારણે શું થાય છે તો કે જે ડાયવર્સ થઈ છે એના કારણે અહીંયા તો રેડ સી બન્યો છે, અહીંયા ગલ્ફ ઓફ એડન તમને જોવા મળે છે. પણ એ જે ગલ્ફ ઓફ એડનની ઇફેક્ટ જે છે એ તમને અહીંયા કચ્છનો અખાત જે ગુજરાતમાં જોવા મળે છે એનો આ જે ખાંચો જે છે એ શું તમને ઇન્ડિકેટ કરે છે તો કે પ્લેટ ટેક્ટોનિક થિયરીનું રીઝન. પ્લેટ ટેક્ટોનિક થિયરીના કારણે ત્યાં જર્ક લાગી અને જે ખાંચા જેવું થયું છે એ છે. એટલે અહીંથી એક અને થર્ડ વન જે છે નોટ કોઈ ગાંઠ જે છે એને તમે આવી રીતના કરો તો બધી બાજુ ઇફેક્ટ ઇમ્પલ્સ થશે. તો એના કારણે આ આફ્રિકન વેલી ક્રિએટ થઈ છે એવું માનવામાં આવે છે. ઓકે, તો આ જે છે એ રેડ સી છે, અરેબિયન સી છે અને અહીંયા આગળ આફ્રિકન વેલી છે. લેક એન્ડ નાઇલ રિવર. ઓકે, આફ્રિકન રિફ્ટ વેલીમાં આપણે એની આજુબાજુમાં જોઈ શકીએ. આ વિક્ટોરિયા લેક જે છે તમને ઘણીવાર આવો ક્વેશ્ચન પણ પૂછી શકે. તો એવું પૂછશે કે લેક ઓફ વિક્ટોરિયા છે એ કઈ બોર્ડરે છે તો યુગાન્ડા, કેન્યા અને આ ટેન્ઝેનિયા. ઓકે, તો ટાન્ઝેનિયા, કેન્યા અને યુગાન્ડાની બોર્ડર ઉપર લેક વિક્ટોરિયા છે. અહીંયા નાના નાના ઘણા લેક છે. લેક ક્યોગા છે, લેક ટુર્કાના છે, લેક આલ્બર્ટ છે, લેક ટેંગનિયાકા છે, લેક મલ્લવી છે, નયાશા લેક કહેવામાં આવે છે એને. તો આજે છે અલગ અલગ લેક જે છે જે આફ્રિકન રિફ્ટ વેલીની આજુબાજુમાં છે. કયા કન્ટ્રીની બોર્ડર ઉપર છે એ તમને ખબર હોવી જોઈએ. કોંગો અને યુગાન્ડાની બોર્ડર ઉપર કેટલા છે, યુગાન્ડા, કેન્યા અને ટેન્ઝાનિયાની પર કેટલા છે, આફ્રિકન લેક. ઓકે, હવે છે રિવર નાઇલ. રિવર નાઇલ જે છે એ બે છે, આપણે કહી શકીએ કે બ્લુ નાઇલ રિવર ને વ્હાઇટ નાઇલ રિવર. જે નાઇલ રિવર મેઇન જે એનો સોર્સ જે છે ઇજિપ્તમાંથી પસાર થાય છે. બ્લુ નાઇલ રિવર જે છે ઇથોપિયામાં જાય છે એક લેકમાં, અને જે વ્હાઇટ નાઇલ રિવર જે છે એ લેક વિક્ટોરિયામાં જાય છે યુગાન્ડામાં. ઓકે, સુદાન, ઇજિપ્ત, સાઉથ સુદાન જે છે, યુગાન્ડા છે, ત્યાં એન્ટર થઈ અને જાય છે. ગ્રાન્ડ રેનેસન ડેમ છે જે છે ઇથોપિયામાં જે છે 2011માં જે છે બ્લુ નાઇલ જે રિવર છે એના ઉપર ફોર્મ કરેલો છે. આફ્રિકાનો લાર્જેસ્ટ હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ જે છે, એટલે આ જે છે એ શું છે, ઇજિપ્ત જે છે એ અહીંયા ઇસ્યુ કરે છે કે હાઇડ્રો ઇલેક્ટ્રિકના કારણે જે છે લોસ ઓફ વોટર જે છે એના કારણે એવું થાય છે. ઇજિપ્ત છે એ ઓલરેડી આના કારણે જે છે એ બંને દેશ વચ્ચે જે છે ઘણા કોન્ફ્લિક્ટ પણ ક્રિએટ થયા છે. તો વર્લ્ડ જિયોગ્રાફીમાં થોડુંક આવે છે. ડન કરી દીધું ને બંધ. કેટલી કલાક થઈ? 2 દોઢ.